એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિએ આવીને પૂછ્યું કે તમે તમારા ઉપદેશની અંદર વારે વારે ગુરુ માર્ગદર્શકની વાતો કર્યા કરો છો, તો જીવનમાં ગુરુની, ગાઈડની, માર્ગદર્શકની જરૂરિયાત કેટલી? ત્યારે રામકૃષ્ણ પરમહંસે એ વ્યક્તિને કહ્યું કે અહીંયા આ હોડી પડી છે, એ હોડીને આપણે બેઠા છે ત્યાંથી કલકત્તા જવું હોય તો કેટલો સમય લાગે? ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે આશરે 5 કલાક થાય. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એને ફરી પૂછ્યું કે એ હોડીને આગબોટ સાથે બાંધી દેવામાં આવે તો એને કલકત્તા સુધી પહોંચતા કેટલો ટાઈમ થાય? પેલી વ્યક્તિએ કહ્યું કે તો અડધો કલાકમાં પહોંચી જાય. ત્યારે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે જીવનની અંદર જ્યારે ગુરુ મળે, માર્ગદર્શક મળે, ત્યારે જે કાર્ય અનેક સમય પછી થવાનું હોય એ સદ્ય સિદ્ધ થાય છે, ટૂંકની અંદર પતી જાય છે. એટલા માટે જીવનમાં ગાઈડ કે ગુરુ, માર્ગદર્શકની એ જરૂરિયાત એ બતાવવામાં આવી છે. ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક we have to do in our life is to find the best guru and guide. જીવનમાં પહેલું અને મહત્ત્વપૂર્ણ કાર્ય જો કરી લેવા જેવું હોય તો સાચા ગુરુ માર્ગદર્શક શોધી લેવા. બાકીનું બધું જ પછી સરળ થઈ જતું હોય. સ્વિટ્ઝરલેન્ડના બહુ જ મોટા સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક કાર્લ યંગ, જેઓ 1875થી 1961ના સમયમાં થઈ ગયા, એ કાર્લ યંગે બહુ સમજવા જેવી વાત લખી છે કે ઇન માય ડાર્કનેસ I would have wished for nothing better than a real guru, someone possessing superior knowledge and ability, who would have disentangled me from the involuntary creation of my imagination. જીવનની અંદર જ્યારે અંધકાર વ્યાપી વળે છે, ઇન માય ડાર્કનેસ I would have wished for nothing better than a real guru. જ્યારે જીવનમાં હતાશા, નિરાશા, સમસ્યાઓ આવે, અંધકાર વ્યાપી જાય, ત્યારે હું હંમેશા ગુરુની ઈચ્છા રાખું છું કે જે ગુરુ someone possessing superior knowledge and ability, જેની પાસે સારામાં સારું જ્ઞાન છે અને શક્તિ છે કે જે મને જટિલ ગૂંચોમાંથી બહાર કાઢી આપે. તો જીવનમાં કોઈક સાચા ગુરુ અને ગાઈડને શોધવાથી જીવનનો માર્ગ કેટલો સરળ થઈ જાય છે એ આનું પરથી આપણને સમજાય છે. એટલા માટે આપણા સાંસારિક જીવનને વ્યવસ્થિત પસાર કરવા માટે આ એક જરૂરિયાત છે. કારણ કે સમસ્યાઓ તો સંસાર છે એટલે આવવાની. એક કવિએ લખ્યું છે કે રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો, સંસાર બીજું કાંઈ નહીં સમસ્યાનો સરવાળો. એક રેખા દોરવામાં આવે, લીટી આંકવામાં આવે તો એ રેખા, એ લીટી અંતે છે શું? રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો. એક ટપકાને બીજું ટપકું વળ્યું છે, બીજા ટપકાને ત્રીજું ટપકું વળ્યું છે, એમ કરતાં કરતાં એક લીટી દોરાઈ છે. તો જેમ એક લીટીમાં અડોઅડ બિંદુઓ રહેલા છે, તેમ સંસાર બીજું કાંઈ નહીં સમસ્યાનો સરવાળો. સંસાર શું છે? તો એક પછી એક સમસ્યાઓ એની અંદર એ આવતી જતી રહેતી હોય છે. આ 4 ખીલે ફૂલ અને 12 ફૂટે શૂલ, આનંદની ધારામાં, આંસુની ધારામાં કંઈ આનંદ બુદબુદા. આ સંસારનું ચિત્ર કેવું છે? તો 4 ફૂલ ખીલે અને 12 શૂલ ફૂટે. શૂલ એટલે કાંટા. 4 ફૂલની સામે 12 કાંટા પણ આવે. તો એવા સંસારની અંદર જ્યારે સાચા ગુરુ આપણે શોધી લઈએ, માર્ગદર્શક શોધી લઈએ, તો મરને આતશ કા વરસે મેહારે, અગ્નિનો વરસાદ ભલે થતો, ફિર ભી નવ દાજે મેરા રોમાર, એક રૂવાડું આપણું બળે નહીં. મરને બારે મેઘ આવી ઝુમેરે, બારે મેઘ ખાંગા થઈ જાય, તેમ છતાંય નવ ભીંજે મેરા રોમારે, એક રૂવાડું પણ આપણું એ ભીંજાય નહીં, એવી રક્ષા એ ગુરુ આપણી કરતા હોય છે, માર્ગદર્શક એ આપણી કરતા હોય છે. એટલા માટે સમસ્યાઓ ઉપરથી મનને હટાવીને આ સોલ્યુશન ઉપર આપણે નજર રાખવી જોઈએ. માણસની પ્રકૃતિ કેવી છે કે હંમેશા એ પ્રોબ્લેમ સેન્ટ્રિક થઈને જીવતો હોય, એ સોલ્યુશન સેન્ટ્રિક બનતો નથી. પ્રશ્નોની અંદર ગૂંચાય છે, એને લીધે સમાધાન સામે જ પડ્યું હોય ને તો પણ એને પોતે મેળવી શકતો નથી, એને એ દેખાતું નથી. કન્ફેશન્સ ઓફ સેન્ટ ઓગસ્ટિનની અંદર બહુ એક સુંદર વાત જણાવી છે કે જ્યારે નાસા, જે અમેરિકાની અવકાશ સંસ્થા છે, એ નાસાએ અવકાશ યાત્રીઓ મોકલવાનું મિશન શરૂ કર્યું. અમેરિકા અને રશિયા બંનેએ પૃથ્વી તો પોતપોતાના ભાગે વહેંચી લીધી, પણ સ્પેસ સુપ્રીમસી, અવકાશમાં આધિપત્ય જમાવવા માટે સ્પર્ધા શરૂ થઈ. અને એમાં નાસાએ અવકાશ યાત્રીઓને
અવકાશની અંદર મોકલવાની શરૂઆત કરી, પણ એ વખતે એમને થયું કે ત્યાં આગળ તો ઝીરો ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ અહીંયા પૃથ્વી જેટલું નથી, એટલે ત્યાં બોલ પોઈન્ટ પેનથી એ આપણે કાંઈ લખી શકીએ નહીં, કારણ કે સહી છે એ પેનમાંથી નીચે કાગળ ઉપર આવે જ નહીં. અહીંયા પૃથ્વી ઉપર આપણે કાગળ ઉપર પેનથી લખી શકીએ છીએ, કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સથી સહી છે એ કાગળ ઉપર આવે છે પેનમાંથી, પણ ત્યાં તો ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વી જેવો નથી. તો એ લોકોએ સંશોધન કર્યું કે આપણે એવી પેન બનાવો કે જે કાગળ ઉપર હોય, પેન નીચે હોય, લખવું હોય તો લખી શકાય, કાચની સપાટી ઉપર લખવું હોય તો લખી શકાય, ફ્રીઝિંગ પોઈન્ટ હિમાંકથી નીચેનું ટેમ્પરેચર હોય કે +300 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય, એમાં પણ સ્યાહી પેનમાંથી બહાર આવે, કોઈ પણ પરિસ્થિતિમાં લખી શકે એવી પેન બનાવો. અને 10 વર્ષ સુધી અમેરિકાના વૈજ્ઞાનિકો મચી પડ્યા, $12 મિલિયન ખર્ચો થયો અને એમણે આવી પેન બનાવી અને અવકાશની અંદર ગયા અને બધું સંશોધન ટપકાવ્યું પોતપોતાની રીતે. રશિયન સાયન્ટિસ્ટ પણ જ્યારે સ્પેસની અંદર જવા માટે તૈયાર થયા ત્યારે એમની સામે પણ આ પ્રોબ્લેમ આવ્યો કે આ પેનમાંથી સ્યાહી બહાર આવે નહીં. પણ એ વખતે રશિયન સાયન્ટિસ્ટે 10 વર્ષનું સંશોધન મૂકીને $12 મિલિયન ખર્ચો એક બાજુ મૂકી, પેન મૂકીને પેન્સિલથી લખવાનું ચાલુ કરી દીધું એ લોકો. જો સોલ્યુશન સામે હતું, અમેરિકન સાયન્ટિસ્ટ પ્રોબ્લેમ સેન્ટ્રિક થાય કે કેમ ન લખાય, ગમે તેમ કહીને પેન બનાવો, અને રશિયન સાયન્ટિસ્ટ એ સોલ્યુશન સેન્ટ્રિક કે ભાઈ ચલો આ પ્રોબ્લેમ આવે છે એનું સમાધાન શું છે, અને $12 મિલિયન ખર્ચો 10 વર્ષની મહેનતમાંથી બચી ગયા અને ફટફટ બધું લખવા માંડ્યા. તો આપણે જીવનમાં પ્રોબ્લેમની અંદર ગૂંચાઈએ છીએ. આ પ્રશ્ન આવશે શું કરીશું, ફલાણો પ્રશ્ન આવશે શું કરીશું, આ પ્રશ્ન આવે તો શું કરીશું. પ્રોબ્લેમ આવવા દો જેટલા આવવા દે એટલા. પણ કૈવર્તક કેશવ, પાંડવોની સામે પાર વગરના પ્રશ્નો આવ્યા પણ એમણે સુકાની મજબૂત રાખ્યા, અને સોત્તરીણા ખલું રણ નદી પાંડવૈહી, એ પાંડવ આખી યુદ્ધરૂપી નદી એ પાર કરી ગયા. તો આ સોલ્યુશન ગુરુ અને ગાઈડ છે. એકવાર એક વ્યક્તિ મોટર લઈને નીકળી હતી, અચાનક મોટરમાં આગલા 2 વ્હીલો એમાંથી એક વ્હીલમાં પંક્ચર પડ્યું, એટલે સાઈડમાં ગાડી લઈને પંક્ચર રિપેર કરવા માટે વ્હીલને બહાર કાઢ્યું, એના જે 4 બોલ્ટ હતા એ સાઈડમાં મૂક્યા અને પંક્ચર કરવા માંડ્યો. હવે જે પાત્રમાં કે પેલા બોલ્ટ રાખ્યા હશે તે ઝાડ ઉપરથી અચાનક વાંદરા હુપાહુપ કરતા હેઠે આવ્યા, અને પેલા સ્ક્રૂ હતા જે પેલા બોલ્ટ હતા એ કોણ જાણે લઈને ઉપડી ગયા અને તળાવમાં ફેંકી દીધા. પંક્ચર તો થઈ ગયું, પણ પેલો મૂંઝાયો કે હવે આ બોલ્ટ વગર ટાયર ફિટ કરવું કેમનું મારે, મૂંઝવણ થઈ ગઈ એને, પ્રોબ્લેમ આવી ગયો, શું કરવું શું ન કરવું, બિચારો રડમસ જેવો થઈ ગયો. તે વખતે ત્યાં આગળ એક નાનો બાંકડો હતો, એની ઉપર 2 માણસો બેઠા હતા, દેખાતા હતા ગાંડા જેવા, પણ એ 2 જણા આ માણસને મૂંઝાયેલો જોઈને આવ્યા અને પૂછે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તમારા ચહેરા ઉપરથી લાગે કે મુશ્કેલીમાં છો, કે મુશ્કેલી મોટી ઊભી થઈ છે, કે આ પંક્ચર તો થઈ ગયું પણ મોટું પંક્ચર આ પડ્યું કે બોલ્ટ બાજુ મૂક્યા હતા, વાંદરાએ લઈને તળાવમાં નાખી દીધા, હવે શું કરવું. ત્યારે પેલી 2 વ્યક્તિઓમાંથી એકે કહ્યું કે જુઓ, તમારા 3 વ્હીલની અંદર 4 બોલ્ટ તો છે ને, દરેકમાંથી એક કાઢીને આ વ્હીલ ફિટ કરી નાખો ને 2 કિલોમીટર દૂર જ ગેરેજ આવે, ત્યાંથી 4 બોલ્ટ લઈ લેજો પાછા. કે એટલે કે આ વાત બરાબર છે, કે સોલ્યુશન સામે જ હતું પણ પ્રોબ્લેમ ઉપર એટલા કોન્સન્ટ્રેટ આપણે થઈ જઈએ છીએ ને કે સામે પડેલું સમાધાન આપણને દેખાતું નથી. પણ જે ગુરુ છે, જે ગાઈડ છે, એ આટલું કામ કરી આપે, આપણને સોલ્યુશન બતાવે તરત. તો એટલા માટે જીવનની અંદર એક સાચા ગુરુ, એક સાચા માર્ગદર્શક મળી જાય તો જિંદગીનો જંગ આપણે જીતી જઈએ છીએ. આપણે સદભાગી એટલા છીએ કે આપણને શોધવા પણ ગયા નહોતા અને આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેવા બેસ્ટ ગુરુ અને ગાઈડ મળ્યા છે. આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, ગુણાતીતાનંદ સ્વામીથી લઈને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સુધીની, એની ઘણી બધી વિશેષતાઓ છે. એક વિશેષતા આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એ છે કે આ ગુરુ પરંપરા કોઈ માનવ સર્જિત ગુરુ પરંપરા નથી, પરંતુ પ્રભુ પ્રદત્ત ગુરુ પરંપરા છે. ઇટ ઇઝ નોટ મેન મેડ, પણ ગોડ ગિફ્ટેડ આ ગુરુ પરંપરા છે. આપણી ગુરુ પરંપરા એ ભગવાને આપેલી છે, કોઈ માણસે ઊભી કરેલી નથી. આપણને મળેલી આ ગુણાતીત ગુરુ પરંપરાની બીજી વિશેષતા, ઇન ધ યર 1852, 1852ની સાલમાં, સંવત 1908ની સાલમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બતાવી છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી 1852ના વર્ષમાં પોતે માંદા થયા અને ઘેરો મંદવાડ હતો, તે વખતે એમની સાથે હેતપ્રીતથી જોડાયેલા બોટાદના શિવલાલ શેઠ, મહુવાના પ્રાગજી ભક્ત, આંબરડીના જાગા ભક્ત વગેરે એકદમ ઉદાસ થઈ ગયા અને બધાને લાગ્યું કે હવે ગોપાળાનંદ સ્વામી દેહ રાખશે નહીં. તે વખતે શિવલાલ શેઠે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી,
તમે અત્યાર સુધી ક્યારે પણ ન કરી હોય એવી સર્વોપરીપણાની વાતો હમણાં છેલ્લા 2-4 દિવસોથી કરી છે. અને તમે આ માંદગી ગ્રહણ કરી છે જે ઉપચારો કરવા છતાંય મટતી નથી. એટલે અમને એવું લાગે છે કે તમે આ લોકમાંથી ચાલ્યા જશો કે શું? અને જો તમે આ લોકમાંથી ચાલ્યા જશો તો અમારો આધાર શું? ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું કે તારે શું આધાર જોઈએ છે? તે જે વાત કરીએ બરાબર છે. હવે હું આ લોકમાં રહેવાનો નથી, કારણ કે શ્રીજી મહારાજે મને 3 વર્ષ પહેલાં સ્વપ્નમાં દર્શન દઈને કહેલું કે ગમે તેટલા ઉપવાસ કરશો પણ મારું સર્વોપરીપણું નહીં પ્રવર્તાવો તો હું તમને આને આ દેહમાં 1000 વર્ષ સુધી રાખીશ, પણ અક્ષરધામમાં નહીં આવવા દઉં. એટલે 27 દિવસના સળંગ ઉપવાસ પછી મેં અન્ન લીધું અને શ્રીજી મહારાજની સર્વોપરીપણાની વાતો કરી. મહારાજની આજ્ઞા મેં હવે બરાબર પાળી લીધી છે. હવે હું પૂર્ણ કામ થયો છું. હવે મારે આ લોકમાં રહેવાની કોઈ ઈચ્છા નથી. એટલે આ લોકમાંથી હું હવે ચાલ્યો જઈશ. પણ તમારે શું આધાર જોઈએ છે? ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે સ્વામી, અત્યારે સુધી કોઈ પણ પ્રોબ્લેમ આવે અમે તમારી જોડે આવતા હતા, તમે પળમાં ઉકેલી આપતા હતા. તમે જશો પછી અમારો આધાર શું? તે વખતે ગોપાલ સ્વામી બોલ્યા કે શું તારે એવા આધાર જોઈએ છે? તારે જો વ્યવહાર સારો શીખવો હોય તો તું ગઢડાના પૂંજા શેઠ પાસે જજે. ગુણાતીતાન સ્વામીના જીવન ચરિત્રમાં ગઢડાના પૂંજા શેઠ એવું લખ્યું છે. હકીકતમાં સુંદરિયાણાના પૂંજા શેઠ હતા, પણ ગઢડા મંદિરનો બધો વ્યવહાર વહીવટ સંભાળતા હશે. એટલે બે રીતે આ વાત આપણે સાંભળીએ છીએ કે સુંદરિયાણાના પૂંજા શેઠ પાસે અથવા તો ગઢડાના પૂંજા શેઠ પાસે. પણ ગોપાલ સ્વામીએ શિવલાલ શેઠને વખતે કહ્યું કે તારે જો વ્યવહાર શીખવો હોય તો તું આ પૂંજા શેઠ પાસે જજે. પણ તારે વ્યવહાર અને મોક્ષ બંને સાધવા હોય, બંને સિદ્ધ કરવા હોય તો તું જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજે. કારણ કે એને વ્યવહાર સુધારતા જેવો આવડે છે એવો બીજા કોઈને વ્યવહાર સુધારતા આવડતો નથી. અને જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીને જેવો મોક્ષ આપતા આવડે છે એવો મોક્ષ આપતા પણ બીજા કોઈને આવડતો નથી. માટે તું એમની પાસે જજે. તો આપણને મળેલી ગુણાતીત પરંપરાની વિશેષતા આ છે કે જે આપણો વ્યવહાર પણ સુધારે અને મોક્ષ પણ આપણો સુધારે એવા આ ગુરુ આપણને મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે, ગુણાતીત ગુરુ છે કે જે આપણા વ્યવહારને એવો સુધારે કે આપણી આત્માની ઉન્નતિ સહેલી બને અને આત્માની એવી કાળજી લે કે આપણો વ્યવહાર શોભી ઉઠે. વ્યવહાર અને કલ્યાણ એ બંનેને સાચવે એવા આ ગુણાતીત ગુરુની પરંપરા આપણને મળી છે. આપણી મોટી વિશેષતા છે. ગુણાતીતાન સ્વામી માટે ગોપાળાન સ્વામીએ જે અભિપ્રાય આપ્યો તે પ્રમાણે આપણે જોઈએ છીએ કે ગુણાતીતાન સ્વામીએ કેટલા લોકોના વ્યવહાર સુધાર્યા. લૌકિક જીવન, કુટુંબ, વ્યવસાય કેવી રીતે ચલાવવા એમાં પણ સ્વામી એટલું બધું અદ્ભુત માર્ગદર્શન આપીને લોકોને સુખિયા કરેલા. જાળિયા ગામના એક અર્જણ બાબરિયા કરીને હરિભક્ત હતા. એકવાર જૂનાગઢમાં ગુણાતીતાન સ્વામીનો સત્સંગ કરવા આવ્યા. પછી ઘેર જવાની વાત હતી એટલે વિદાય લેવા સ્વામી પાસે આવ્યા. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે અર્જણભાઈ તમે થોડુંક અહીંયા રોકાવ. ત્યારે અર્જણભાઈએ કહ્યું કે સ્વામી, મારા માથે દેવું ઘણું છે. હવે હું જો કંઈ કામકાજ ન કરું તો બાજરો ભેગો થાય નહીં, આ દેવું ચૂકતે થાય નહીં. માટે કામવાનો બહુ વેગ છે. કમાવાનો, કાઠિયાવાડમાં કામવાનો એવો શબ્દ વાપરે, પણ કે કમાવાનો મને બહુ વેગ છે, માટે વધારે રોકાવા એવું નથી. ત્યારે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે તમે અત્યાર સુધી મન ધાર્યો વ્યવહાર કર્યો છે એટલે તમારા વ્યવહારમાં બરકત આવતી નથી. પણ અમે કહીએ એ પ્રમાણે તમે જો વ્યવહાર કરશો તો તમારું દેવું પણ ચૂકતે થઈ જશે અને તમારે વ્યવહાર પણ સુખ્યો થશે. ત્યાર પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે તમે હવે અમે કહીએ પ્રમાણે તમારું આયોજન કરો. અને સ્વામીએ આખું મેનેજમેન્ટ એમને શીખવાડ્યું વ્યવહાર. સ્વામી કહે છે કે તમે ભેંસો ને બળદો બહુ રાખો છો, માટે 4 સારી ભેંસો અને 4 સારા બળદ રાખો, બાકીના બધા પશુઓ કાઢી નાખો. પછી 2 સાથી એટલે કે ખેતરમાં કામ કરનારા 2 માણસો રાખો. એ બધું ખેતરનું કામ સંભાળે. તમારે ખાલી વાવણી વખતે અને લણણી વખતે જવાનું. જ્યારે વાવવાના હોય બી ત્યારે જવાનું, ને જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણવાનું અને ત્યારે જવાનું. બાકી બધું કામ તમારે સાથી રાખીને કરાવવાનું. પછી ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે તમારે 4 સમયા કરવા અહીંયા જૂનાગઢ આવવાનું. રામનવમી, જન્માષ્ટમી, હુતાશની એટલે કે ફૂલદોલ, હોળી અને અન્નકૂટ, આ 4 સમયે તમારે અહીંયા આવવું અને સમયો પૂરો થયા પછી 8-8 દિવસ રોકાવાનું. આ રીતે તમારો વ્યવહાર તમે કરો અને તમે સુખિયા થશો. અને અર્જણભાઈએ કહ્યું કે સ્વામી તમારું વચન શિર સાટે, આ રીતે હું કરીશ. ઘેર જઈને વધારાના ઢોર ઢાંખર કાઢી નાખ્યા અને ખેતરમાં પણ સ્વામીએ કહ્યું તે પ્રમાણે કરવાનું રાખ્યું. સમય આ 4 સ્વામીએ કહેલા એ વખતે જૂનાગઢ આવે, 8 દિવસ સમયા પછી રોકાય. સ્વામી અમને જે કંઈ પણ સેવા આપે, ઉતારા પ્રાગરણની, હરિભક્તોની સરભરાની,
લઘુના ખાડા સાફ કરવાની કે જે કંઈ પણ નાની મોટી સેવા એ અરજણભાઈ પોતે કરે. અને સ્વામીના વચને આ રીતે વ્યવહાર કરવાથી થોડાક જ સમયની અંદર એમનો વ્યવહાર એટલો સુધર્યો કે દેવું બધું જ જે જિંદગી પર્યંત કામ કરે તો ચૂકતે ન થાય એટલું હતું, એ થોડાક જ સમયમાં ચૂકતે થઈ ગયું. કોઈ દિવસ વ્યવહારમાં કોઈ પ્રશ્ન આવ્યો નહીં અને આ સેવા કરવાથી અંતરમાં પણ શાંતિ રહી, મોક્ષ થયો. તો આ રીતે વ્યવહારને મોક્ષ બે સ્વામી એમનો સુધાર્યો. તો આ એક વિશેષતા આપણી ગુણાતીત પરંપરાની છે કે એ મોક્ષની વાતો કરીને આપણને વ્યવહારમાં રજડાઈ મારતા નથી અને નકરું આ લોકનું સુખ આપીને આપણને ભવાટવીમાં ભમાવતા નથી. એ આ લોકમાં આપણને જરૂર પૂરતું સાચવે અને પરલોક બગડે નહીં એ રીતે આપણો વ્યવહાર સુધારી આપે. એ જ ગુણાતીતાનંદ સ્વામી પાસે એકવાર બળેજ ગામના મોરાર ઠક્કર અને પંચાળાના ગોવિંદભાઈ બે હરિભક્તો સમાગમ કરવા માટે આવેલા. બંને નક્કી કરેલું કે અઠવાડિયો દાડો આપણે સ્વામી પાસે રોકાશું. બે જણા સત્સંગ કરવા આવ્યા, પણ એમાં બળેજના જે મોરાર ઠક્કર હતા એ થોડાક વ્યવહારુ વૃત્તિવાળા. એટલે 2 દિવસ થયા ને એમને થયું કે હવે આપણે ઉપડીએ. પેલા કે કેમ ઉપડવાનું, 7 દાડા નક્કી કરેલા કે આ રૂના ભાવ વધતા જાય છે કે, અને આ રૂ જો ખરીદી લઈએ ને તો ઘણો બધો લાભ થાય એવું છે. એ પોતે આયા હતા સમાગમ કરવા, પણ મહારાજે પ્રથમના 23માં લખ્યું ને કે ભગવાનનો ભજન કરનારો જ્યારે ભજન કરવા બેસે ત્યારે વૃત્તિના 2 વિભાગ થાય છે. એમ આપણે જ્યારે કથા સાંભળવા બેસીએ ને ત્યારે વૃત્તિના 2 વિભાગ થાય. એક કથામાં રહે ને બીજી કોમેન્ટ્રીમાં રહે. આજે તો મેચ નથી એટલે વાંધો નથી, પણ ઘણીવાર એટલે વ્યવહારમાં રહે આપણને કે એક બાજુ કથાએ સંભાળો થઈ જાય ને બીજી બાજુ વૃત્તિ આમાંય રહે. એક વૃત્તિ માળામાં રહે ને બીજી મોબાઈલમાંય રહે પાછી. તો વૃત્તિના 2 વિભાગ થાય. સમાગમ કરવાય ને દૂધમાંય પગ હોય ને દહીંમાંય પગ હોય એટલે બરકત બેમાંથી એકમાં ન આવે. બાવાના 2 બગડે જેવું થાય. કેસર કે એનો રસ કાઢે ને પાછો અંદર લીંબુ એ નીચો એટલે ન લીંબુનો સ્વાદ આવે ન કેરીનો સ્વાદ આવે. તો પેલા બળેજના મોરા ઠક્કર એમણે કહ્યું કે આ રૂના ભાવ ફાટતા જાય છે અને આપણે જઈએ, નીકળીએ. તો કે સ્વામીની રજા લઈને નીકળીએ, એમને એમ ના જવાય. એટલે 2 જણા ગુણાત્યાન સ્વામી પાસે આવ્યા. સ્વામીને કહ્યું સ્વામી હવે ઘેર જણ રજા આપો, અમારે નીકળવું પડે એવું છે. સ્વામી કે વાંધો નહીં, જવું હોય તો જાઓ, પણ આ વખતે રૂનો વેપાર કરતા નહીં કે. પેલા કે એના માટે જ ઘેર જવાનું છે કે. અંતર્યામીપણે સ્વામીએ વાત પકડીને કહ્યું કે વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ, પણ 8 સાલ એટલે કે આ વર્ષે રૂનો વેપાર કરતા નહીં. પેલા કે ભલે સ્વામી. સ્વામીને હા હા કરી નીકળી ગયા. રસ્તે જતાં મોરાર ઠક્કરે ગોવિંદભાઈને કહ્યું કે આપણે આ વખતે રૂ કેટલું લેવું છે, કેટલું ખરીદવું છે. ત્યારે ગોવિંદભાઈ કહે કે ભાઈ સ્વામીએ ના પાડી છે એટલે આ વખતે મારે કંઈ રૂનો વેપાર કરવો નથી. ત્યારે મોરાર ઠક્કરે કહ્યું કે હવે સ્વામી વ્યવહારમાં શું જાણે, એ તો મંદિરમાં બેસીને માળા ફેરવી જાણે, અને વ્યવહારની વાતોમાં એમની સલાહ કામની નહીં. કે આપણને ઘણીવાર આપણી વૃત્તિના વેગ એટલા બધા ઉપડે ને કે સત્પુરુષ એ વખત નકામા લાગે આપણને. બોલો, એમની સલાહ પણ મનાય નહીં. તો આટલો બધો આમ વેપારનો વેગ એટલો ઉપડી ગયો તે પેલા ગોવિંદભાઈને કહે કે ભાઈ હવે સ્વામી તો વ્યવહારમાં શું જાણે, તો મંદિરમાં બેસીને માળા ભજન કરે. ગોવિંદભાઈ કહે ના, મારે તો કંઈ આ વખત રૂનો વેપાર કરવો નથી, તમારે કરવો હોય તો કરજો. અને મોરાર ઠક્કરે પોતે એ વખતે 16 કોરીનું 1 ખાંડી રૂ આવતું હતું, એવી 1000 ખાંડી રૂ એ એમણે પોતે ખરીદ્યું. ખાંડી એટલે કિલો, ક્વિન્ટલ, જેમ એક માપ હોય છે જથ્થાનું, વજનનું, એવું એક માપ એ જમાનામાં પ્રચલિત હતું. તો 1000 ખાંડી રૂ, 1 ખાંડીની 16 કેરી રૂપે એમણે ખરીદ્યું. પણ થોડાક સમયમાં રૂના ભાવ એવા ગગડ્યા કે 16 કોરી 1 ખાંડીના તેમાંથી 6 કોરી ભાવ થઈ ગયો અને લીધી હતી 1000 ખાંડી. તો એક ખાંડી એ 10-10નું નુકસાન, તે 10,000 કોરીનું નુકસાન એમને રોકડું થયું. તો જો આ દશા એમના જીવનમાં આવી, ગુરુનું માર્ગદર્શન, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ એન્ડ ગુરુ કેન ઓલ્સો સી બિયોન્ડ ધ ટાઈમ્સ. કાળના ધુમ્મસને ભેદીને જોવાની પારગામી દ્રષ્ટિનો પ્રસાદ, કૃપા એ ગુરુ પાસે હોય છે, પણ એ મનાયું નહીં. તો જો ગુણાતીતાનંદ સ્વામી એવા સંત હતા કે આપણો વ્યવહાર અને આપણો મોક્ષ બંને સુધારે. એ જ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજ એ પણ એવા સંત, એવા ગુરુ કે જેણે લાખોના વ્યવહાર સુધાર્યા. એકવાર ગોરધનદાસ કોઠારી, વડતાલના મુખ્ય કોઠારી, સ્વામી બાપા કે એનો વાઇસરોય જેટલો પાવર હતો, એ બધા મંદિરોનું નિરીક્ષણ કરતાં કરતાં સારંગપુરમાં હનુમાનજીનું મંદિર, જ્યાં શાસ્ત્રીજી મહારાજ સંવત 1956 થી 60ના અરસામાં મહંત તરીકે હતા, એ મંદિરમાં આવ્યા. અને એ મંદિરમાં આવ્યા ત્યારે કેટલાક દ્વેષીઓએ, વિરોધીઓએ ગોરધનદાસ કોઠારીને એવી કાન ભંભેરણી કરી કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ મંદિરના મહંત છે, પણ
બેફામ પૈસા ઉડાડે છે, કોઈ વાતનું ધ્યાન રાખતા નથી. અને 700 રૂપિયાની તો બળદની જોડ એમણે રાખી છે, આવો બધો ખોટો ખર્ચો કરે છે. આવી બધી વાતો કરી. ગોરધનદાસ કોઠારી કોઈ એવા કાચા કાનના હતા નહીં. એમણે તો વિશ્વાસ શાસ્ત્રી મહારાજમાં રાખીને જ એમને મંદિરની મહંતાઈ સોંપેલી. પણ બધાને સંતોષ થાય એના માટે શાસ્ત્રીજી મહારાજને જ્યારે મળ્યા ત્યારે આ બાબતે પૂછ્યું કે યજ્ઞપુરુષદાસ બધા આવી વાતો કરે છે કે તે 700 રૂપિયાની એક એવી બળદની જોડ રાખી છે. ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે એવું તો કાંઈ નથી, આપણે ખેતીવાડીનું મંદિરમાં કામ છે એટલે બળદ આપણે લીધેલા 125 રૂપિયાની એક જોડ આપણે બળદની ખરીદેલી અને એ બળદની જોડ આ રહી એમ કરીને બળદો બતાવ્યા. પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે 125 રૂપિયામાં બળદની જોડ લીધેલી, પણ આજે જો બજારમાં વેચવા જાઓ તો 700 રૂપિયાથી 1 રૂપિયો ઓછો આવે નહીં, કે એવી માવજત કે એની કરી છે. આ સાંભળીને કોઠારી ગોરધનદાસને કંઈ આશ્ચર્ય થયું. અને પછી એ વખતે શાસ્ત્રી મહારાજને સંબોધીને કહે છે કે અલા યજ્ઞપુરુષ દાસ, તું તો શાસ્ત્રમાં પણ પ્રવીણ, ત્યાગ વૈરાગ્યમાં પણ પ્રવીણ, વ્યવહાર ચલાવવામાંય પ્રવીણ, ભક્તિ કરવામાંય પ્રવીણ અને આ બળદની પરખ કરવામાં પ્રવીણ. હવે એકેય વાત તે બાકી રાખી છે કે નહીં કે? અને પછી એ કોઠારીએ કહ્યું કે હું વડતાલનો કોઠારી છું, મારા હાથ નીચે કેટલાય બળદો ખરીદાયા હશે, પણ મને નામાનો ચોપડો હિસાબ કિતાબ સિવાય કંઈ ગતાગમ પડતી નથી. પણ તું આ બળદની પરખ એ ક્યાંથી શીખી લાયો, કે કેવી રીતે તું બળદો પસંદ કરે છે? અને ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે જેનું પાતળું પૂંછડું હોય, જે મોટી ડાંફ ભરતો હોય, પગલાં મોકળા મૂકતો હોય, જેના શિંગડા સારા શોભાયમાન હોય, એ સારા બળદના લક્ષણ કહેવાય. અને કોઠારી ગોરધનદાસ ચાર આંખે યજ્ઞપુરુષદાસજીને જોઈ રહ્યા કે આ કેટલો વ્યવહાર કુશળ સાધુ છે. તો શાસ્ત્રીજી મહારાજને મોક્ષ આપતા આવડતું હતું અને એવા મંદિરોના હરિભક્તોના વ્યવહાર પણ એવા ખૂબીથી આપણે ચલાવ્યા છે. તો આ આપણી એક વિશેષતા છે ગુણાતીત ગુરુઓની, કે બંને પલ્લા સમતોલ રાખીને પોતાના ભક્તોનું હિત કરે છે. ઈસવીસન 1940ની સાલમાં વૈશાખ સુદ ત્રીજના દિવસે શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને બકરીપોળની અંદર એ વખતે ત્રિભુવન મિસ્ત્રી નામના એક હરિભક્ત રહેતા હતા. બહુ જ્ઞાની ભક્ત, કથા વાર્તા સારી કરે. એકવાર એમને કોઈક ભક્તે એવું કહ્યું કે આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ 3 મંદિરો બાંધ્યા છે, બોચારસન, સારંગપુર ને ગોંડલ, અને 4થું અટલાદરાનું તૈયાર કરી રહ્યા છે અને 5મું ગઢડામાં બાંધવાનો વિચાર છે. તે એ પોતે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવે છે અને મંદિરો બાંધે છે. આટલો બધો દાખલો કરે છે, તો આ વડતાલની ભેગા ભળીને કે અમદાવાદની ભેગા ભળી શું કરવા મંદિર નથી બધા નોખા મંદિરો શું કરવા બાંધે છે? ત્યારે ત્રિભુવન મિસ્ત્રીએ કહ્યું કે બધાને, વડતાલવાળા કે અમદાવાદવાળાને, આ અક્ષરની મૂર્તિ સામે વાંધો પડે છે. મહારાજની મૂર્તિ તો બરાબર, પણ અક્ષરની મૂર્તિ જોડે સૌને વાંધો પડે છે. એટલે પોતે આ રીતે બધું મંદિરોનું કાર્ય શાસ્ત્રીજી મહારાજ કરી રહ્યા છે. પણ પછી ત્રિભુવન મિસ્ત્રીએ પોતાના મનમાં જે શંકાનો કીડો સળવળતો હતો એ પહેલાં હરિભક્તને જણાવ્યો કે શાસ્ત્રીજી મહારાજ આ બધા મંદિરો તો બાંધે છે, પણ મને લાગે છે કે શાસ્ત્રીજી મહારાજ છે ત્યાં સુધી બધું ઠીકઠાક ચાલશે, કારણ કે આ યોગીજી મહારાજ તો એકદમ ભોળી પ્રકૃતિના છે અને ગરીબ સાધુ પ્રકૃતિના છે, કોઈને વઢી ધકીને કંઈ કહેવા નથી. માટે શાસ્ત્રીજી મહારાજ પછી બધું બરાબર ચાલશે નહીં. કાં તો બધો ભેળીસાળો થઈ જશે, કાં તો રાજવાડા બધું જપ્ત કરી લેશે, કાં તો વડતાલ અમદાવાદની અંદર બધું ભળી જશે. આમ જ્યાં વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજ બાજુમાં તો એકદમ હસીને બોલ્યા કે ત્રિભુવનદાસ, તમે આ જોગી મહારાજને કેવા જાણો છો? જેણે આ જ્ઞાન આપ્યું છે, જેણે આ મંદિરો કર્યા છે, જેણે આ ઉપાસના સમજાવી છે, એને આ સંસ્થાની ચિંતા નહીં હોય. અને આ યોગીજી મહારાજ જેવો વ્યવહાર ચલાવતા આવડે છે એવો વ્યવહાર ચલાવતા બીજા કોઈને આવડતું નથી. અને પછી ગુણાતીતાનંદ સ્વામી માટે ગોપાલ સ્વામી જે બોલ્યા હતા એ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે પણ કહ્યો કે વ્યવહાર અને મોક્ષ બે જોતા તો ગુણાતીતાનંદ સ્વામી પાસે જવાનું, જેમ ગોપાલ સ્વામી બોલેલા એમાં યોગીજી મહારાજ પણ અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાય એવા સમર્થ સાધુ છે. કામિલ કાબિલ હુન્નર સબ તેરે હાથ એવા પાકા મુર્શિદ છે અને આગળ એ સત્સંગ ઘણો બધો વધારી દેશે. તો યોગીજી મહારાજ માટે પણ શાસ્ત્રી મહારાજે આ વાત કરી કે યોગી મહારાજને જેવો વ્યવહારને મોક્ષ સુધારતા આપતા આવડે છે એવું બીજા કોઈને આવડતું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું તો આપણે નજરે જોયું છે અને આપણે સૌએ અનુભવ્યું છે કે સ્વામી બાપાએ કેવો આ વ્યવહાર ચલાવ્યો.
જ્યારે 1950માં 21મી મેના દિવસે શાસ્ત્રીજી મહારાજ અમદાવાદની આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સંસ્થાનું સુકાન સોંપ્યું અને ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ અત્યાર સુધી આ સંસ્થાનો જે વિકાસ કર્યો છે, લોકો મોંમાં આંગળા ગાલી ગયા છે કે આ શું સંસ્થા સ્વામીએ વધારી. જ્યારે શાસ્ત્રીજી મહારાજ અમને આ સંસ્થા સોંપી ત્યારે બીએપીએસ સંસ્થામાં માત્ર 4 મંદિરો હતા. 5મું મંદિર ગઢડાની હજી પ્રતિષ્ઠા થઈ નહોતી, પણ 4 મંદિરો શાસ્ત્રીજી મહારાજે આ નારાયણદાસને સોંપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે 4માંથી અત્યારે 1200 કરતાં વધારે મંદિરો કરી નાખ્યા. આ વિકાસ સ્વામીએ કર્યો. શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સંસ્થા સ્વામી બાપાને સોંપી ત્યારે આ સંસ્થામાં માત્ર ગણીને 50 જેટલા સંતો હતા. આજે પ્રમુખ સ્વામી મહારાજે સંતોની સંખ્યા 985 સુધી પહોંચાડી છે. કોઈ પણ ક્ષેત્રનો તમે વિચાર કરો, સ્વામી બાપાએ આ સંસ્થાનો અદ્ભુત, અલૌકિક, અકલ્પ્ય વિકાસ કર્યો છે. આપણે બધા સાથે એ કાર્યની અંદર છે તો આપણને ખબર ન પડે એમ કેટલા બધા કાર્યો સ્વામીએ કરી નાખ્યા. બ્રિટિશરો જ્યારે શાસન કરતા ત્યારે એક ઉક્તિ બોલાતી કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. બ્રિટિશરોના સામ્રાજ્ય ઉપરથી ક્યારેય સૂર્ય આથમતો નથી, કારણ કે જ્યાં સૂર્ય પ્રકાશતો હોય ત્યાં એ બ્રિટિશરોની કોલોની હોય, એમના સામ્રાજ્ય હોય, એમના થાણાઓ હોય. પરંતુ ધીરે ધીરે બ્રિટિશ સામ્રાજ્ય બધું સંકેલાતું ગયું, થોડું ઘણું હવે બચ્યું છે. પરંતુ આજની તારીખે આપણે જો એવું કહેવું હોય તો કહી શકાય કે સન નેવર સેટ્સ ઓન બીએપીએસ એમ્પાયર. આ બીએપીએસ સંસ્થા ઉપરથી સૂર્ય આથમતો નથી. અને આ ખાલી અહોભાવની અભિવ્યક્તિ નથી, પરંતુ ખરેખર એવું છે ને, આજે પશ્ચિમના દેશોની અંદર, અમેરિકા, ઇંગ્લેન્ડની અંદર પૂજારી સાંજે રાત્રે એ શયન આરતી કરીને પોઢો પોઢો સહજાનંદ સ્વામી એમ કહીને મંદિરના બારણા બંધ કરે, ત્યારે પૂર્વનો પૂજારી જાગો રે રસીલા છેલા સહજાનંદ હરિ પ્યાર એમ પ્રભાત્યા ગાતો હોય. સૂર્ય જ્યાં ઉગે ત્યાં અક્ષર પુરુષોત્તમ, સૂર્ય આથમે ત્યાં અક્ષર પુરુષોત્તમ. તો આ સન નેવર સેટ્સ ઓન બીએપીએસ એમ્પાયર એવું કાર્ય પ્રમુખ સ્વામી આજે કરી દીધું છે. અને કાર્યો આટલા બધા કર્યા, એની સાથે વર્ક વિથ એક્સેલન્સી. ઘણા જાજુ કરે પણ એકેયમાં બરકત ન લાવે. પણ પ્રમુખ સ્વામી આજે દરેક કાર્યો એને ટોચની કક્ષા સુધી પહોંચાડ્યા. એમણે મંદિરો બાંધ્યા, એ મંદિરોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ જ મંચ ઉપર તારીખ 17મી જુલાઈ 2000ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ આપવામાં આવેલું. આ જુલાઈ મહિનો ચાલે છે, 16 વર્ષ પહેલાંની આ વાત. તો મંદિરો બાંધ્યા એટલે ખાલી કાંઈ ઇમારતો ખડકી દીધી એવું નહીં. નૈરોબીમાં મંદિર બાંધ્યું, એ મંદિરને એવોર્ડ મળ્યો. હ્યુસ્ટનમાં મંદિર બાંધ્યું, એને એવોર્ડ મળ્યો. દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું, ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ટેમ્પલનો એવોર્ડ એને મળ્યો. તો મંદિરો બાંધ્યા સર્વોચ્ચ કક્ષાના. બાળ પ્રવૃત્તિઓ ચલાવી, એ પણ એવી સર્વોપરી. મુંબઈ, અમદાવાદની અંદર અને ભારતની અંદર, ગુજરાતમાં અને ભારતમાં સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિઓ ચલાવવાના એવોર્ડ સરકારે બીએપીએસ સંસ્થાને આપ્યા. ગૌશાળાઓ બાંધી, ગૌશાળા સર્વોપરી. આપણી ગૌશાળાના ઢોરાઈ રોજ દર વર્ષે ઢગલાબંધી એવોર્ડ લઈ આવેલ્યો. ખેતીવાડી ચાલુ કરી, તો ખેતીવાડી એવી સર્વોપરી. ગુજરાત સરકાર ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી એ શીખવાડવા, સમજાવવા આપણી સારંગપુરની ખેતીડીમાં લાવેલ્યો. તો એ પણ કાર્ય બધું સર્વોપરી. સ્કૂલો બાંધી, આ લંડનની સ્કૂલને કેટલા એવોર્ડ મળ્યા છે, તો એ પણ બધા સર્વોપરી. પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદમાં ચાલે, પ્રિન્ટિંગ પ્રેસને એવા કેટલાય પ્રિન્ટિંગને એવોર્ડ મળ્યા. આપણું ચેરિટીનું કાર્ય છે, ટ્રસ્ટ છે. તો ગુજરાતના એક વખતના કમિશનર બોલેલા કે ગુજરાતમાં લગભગ 92,000 જેટલા ચેરિટેબલ ટ્રસ્ટ હશે, પણ સૌથી સારામાં સારો સુઘડ સ્વચ્છ વહીવટ જો કોઈનો પણ હોય તો આ બીએપીએસ સંસ્થાનો લ્યો. તો કોઈ પણ કાર્ય સ્વામી બાપાએ કર્યા છે એને ટોચ સુધી પહોંચાડ્યા છે. અનેક પ્રકારના કાર્યો કર્યા અને એકે એક કાર્યની અંદર સ્વામી પોતે આવું પરફેક્શન લાવ્યા છે. તેવા ગુણાતીત ગુરુની આ પરંપરા છે જે વ્યવહાર અને મોક્ષ એ બંને આપણા સુધારે. એમાંથી પ્રમુખ સ્વામી મહારાજની મેનેજમેન્ટ સ્કિલ્સ, એમની વ્યવહાર કુશળતા, એની ઉપર આપણે આ 7 દિવસ સુધી પારાયણનો લાભ પ્રાપ્ત કરવાના છે. આ પારાયણ એવી છે કે કદાચ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો ન હોય, પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકારતો ન હોય, તેમ છતાં પણ એને આ ઉપયોગી થાય એવી વાત છે. કારણ કે દરેક પોતાનું કુટુંબ તો લઈને બેઠા છે, કંઈક ને કંઈક પોતાના ધંધા, નોકરી, વેપાર તો દરેક કરે છે. દરેકને પોતાનું જીવન તો મેનેજ કરવાનું છે. તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું કે જેથી કરીને દરેક ક્ષેત્રમાં આપણને કાર્ય પૂરું થાય પછી સંતોષ મળે, આનંદ રહે.
આપણે આ કાર્ય યોગ્ય રીતે કર્યું છે એવી અનુભૂતિ થાય, એમાં આપણે સુખી થઈએ, એ તો દરેકની ઈચ્છા છે. તો એ ફૂલફિલ એ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોથી, એમની આ મેનેજમેન્ટ સ્કિલ્સથી આપણને જાણવા મળે છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, એમનું જીવન, એમનું કાર્ય, એને થોડુંક આપણે આ મેનેજમેન્ટની રીતે, વ્યવહાર કૌશલ્યની રીતે મૂલવવાના છે. એનું એનાલિસિસ આ રીતે આપણે કરીશું. આપણને પ્રશ્ન થાય કે ભાઈ મેનેજમેન્ટની સ્કિલ કોઈ સીઈઓમાંથી નહીં, કોઈ બિઝનેસ ટાઇકૂનમાંથી નહીં, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાંથી નહીં, કોઈ ઉદ્યોગપતિમાંથી નહીં, અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કેમ આપણે શીખવાની? કારણ કે વેપાર ધંધા તો પહેલાં લોકો ધમધોકાર કરતા હોય છે. તેમ છતાં એક સાધુના જીવનમાંથી મેનેજમેન્ટની વાતો, વ્યવહાર કુશળતાની વાતો, તો એવું શા માટે? તો ઘણા બધાના કારણ છે, પણ મુખ્ય 3 કારણ આપણે જોઈને આગળ વધીશું. તો પ્રમુખ સ્વામી મહારાજમાંથી આપણો વ્યવહાર ચલાવવાની રીત, પદ્ધતિ એટલા માટે શીખવાની છે કારણ કે સ્વામીશ્રીએ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજના મેનેજમેન્ટની વિશેષતા એ છે કે હિઝ મેનેજમેન્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની એડવર્સ ઇફેક્ટ ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની આડ અસરોથી મુક્ત પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે, અપ્રદૂષિત મેનેજમેન્ટ છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 48મા શ્લોકની અંદર લખ્યું છે કે સર્વારંભા દોષેણ ધૂમેન અગ્નિ રીવાવૃતા. કોઈ પણ અગ્નિ એ ધુમાડાથી આવરાયેલો જ હોય છે. એ માણસ કોઈ પણ કાર્ય કરે એ લગભગ દોષ દૂષિત હોય જ છે. એ કોઈ કાર્ય દોષમુક્ત હોતું નથી. આજનો જમાનો મેનેજમેન્ટનો છે, ચારે બાજુ મેનેજમેન્ટની બોલબાલા છે, કોઈ પણ ફિલ્ડની અંદર એની વાત આવે છે. પરંતુ એ મેનેજમેન્ટની અંદર પણ ઘણી બધી એની આડઅસરો આજે વિશ્વ અનુભવી રહ્યું છે. ઈસવીસન 1975માં મેનેજમેન્ટ સંબંધી લગભગ 200 જેટલા પુસ્તકો વિશ્વમાં હયાત હતા. પણ 22 વર્ષમાં, 2 દશકાની અંદર, ઇન ધ યર ઓફ 1997 3 ગણો એમાં વધારો થયો. મેનેજમેન્ટની મહત્તા વધતી ચાલી. આજે 2016ની સાલમાં મેનેજમેન્ટ સંબંધી જુદી જુદી 9000થી વધારે કાર્ય પદ્ધતિઓ, સિદ્ધાંતો, દ્રષ્ટિકોણો એ વિશ્વની અંદર ઉપલબ્ધ છે. કેટલું બધું એની ઉપર બોલાય છે, લખાય છે, વિવેચન થાય છે. તો મેનેજમેન્ટનું ક્ષેત્ર દિન પ્રતિદિન વિકસતું રહ્યું છે. ઘણી બધી એની મેનેજમેન્ટની શાખાઓ વિકસી છે. પ્રોડક્શન મેનેજમેન્ટ, મેનેજમેન્ટ ઓફ બજેટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, મેનેજમેન્ટ ઓફ ક્રાઇસિસ કંટ્રોલ, મેનેજમેન્ટ ઓફ સડન સ્કેર્સિટી, હ્યુમન મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, પાર વગરની બધી જુદી જુદી શાખાઓ એ આ મેનેજમેન્ટની બધી વિસ્તરી રહી છે. પરંતુ મેનેજમેન્ટ કેટલાક પ્રશ્નો પણ સામે લઈને આવ્યું છે અને એનાથી આજે વિશ્વ પાછું પીડાતું થયું. જે પ્રશ્નો ઉકેલવા માટે મેનેજમેન્ટ હતું, પણ એનાથી કેટલા પ્રશ્નો પાછા ઊભા થયા. ચીનની અંદર એકવાર એવું બન્યું કે ઉંદરો બહુ વધી ગયા અને બહુ પરેશાન કરે. એટલે પછી સરકારે, વ્યવસ્થા તંત્રે એવી જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિ જો ઉંદરો પકડીને લાવે ને તો એને અમુક ઇનામ આપવાનું. કોઈ પણ વ્યક્તિ ઉંદર પકડી લાવે એટલે અમુક રકમનું ઇનામ. એટલે બધા ઉંદર પકડવાની પડાપડી મંડી પડ્યા અને પકડીને પાંજરામાં આવીને હાજર કરે સરકારી કચેરીઓમાં અને રકમો બધી લેતા જાય. પણ મારું આશ્ચર્ય થાય કે ઉંદરોની સંખ્યા ઘટે જ નહીં, એને ઉલટાની વધી. એટલે સરકારને આશ્ચર્ય કે આવું બન્યું કેમ? આ બધા પકડીને જથ્થાબંધ લઈ આવે છે તો સંખ્યા તો ઘટવી જોઈએ ને, તો આ વધે છે કેમ? એક પછી કે આ જ રાખે છે. પણ તપાસ કરતાં ખબર પડી કે સરકારની જાહેરાત એ કે જેટલા ઉંદર પકડીને લાવે એટલી રકમ. તો બધા ઉંદરને ઉછેરવા લાગ્યા હતા. ખાડવા તો કે પકડીને આપી એમાં ફાયદો થાય છે કે તો ઘટાડાની જગ્યાએ વધી ગયું ઉંદરોનું પ્રમાણ. લો, એમ મેનેજમેન્ટ આવ્યું પ્રશ્નોને દૂર કરવા માટે, પણ એણે કેટલા પ્રશ્નો ઊભા કરી દીધા પાછા. कैसी मशाले लेके चले तिरगी में आप जो भी थी रोशनी वो भी सलामत नहीं रही. लो, આ મશાલો એવી પ્રગટાઈ કે જે રોશની હતી એ બિચારી અસલામતીમાં આવી ગઈ. લો, તો આ પ્રકારે મેનેજમેન્ટે ઘણું બધું સરળ કર્યું, પણ એની ચેલેન્જીસ એ પણ આજે એટલી છે. પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ કેવું છે કે અપ્રદૂષિત મેનેજમેન્ટ. કોઈ દૂષણ મેનેજમેન્ટનું એમના મેનેજમેન્ટમાં આપણને દેખાતું નથી. ફર્સ્ટ પ્રોબ્લેમ મેનેજમેન્ટે ઊભો કર્યો હોય આ જમાનાની અંદર તો એ શું છે? તો કાર્ય તણાવ.
મેન્ટલ સ્ટ્રેસ, આ મેનેજમેન્ટે આ ભેટ આપી છે વિશ્વને. મેનેજમેન્ટથી શું થયું? કોમ્પિટિશન વધી, કોમ્પિટિશનથી વનઅપમેનશીપ એની ભાવના વધી, અને એને લીધે મેન્ટલ સ્ટ્રેસ એ બધાના જીવનની અંદર આજે છવાઈ ગયો છે. ગોડ ઇઝ માય CEO આ નામનું એક પુસ્તક ડૉક્ટર લેરી જુલિયન નામના લેખકે લખ્યું છે. એણે પુસ્તકમાં પોતાનો એક પ્રસંગ લખ્યો છે કે સાન ફ્રાન્સિસ્કોમાં સેલ્સ એક્ઝિક્યુટિવ્સનો એક લીડરશિપ સેમિનાર હતો. એમાં એમને ટ્રેનિંગ આપવા માટે બોલાવવામાં આવેલા. તો એ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ અમેરિકાના, એમની આ ટ્રેનિંગમાં, આ લીડરશિપ પ્રોગ્રામની અંદર એમને જે અનુભવ થયો એનું વર્ણન એમણે આ પુસ્તકમાં લખ્યું છે, ગોડ ઇઝ માય CEOમાં. એની અંદર એ પોતે લખે છે કે એઝ પાર્ટ ઓફ માય પ્રિપરેશન ધ લીડર આસ્ક્ડ મી ટુ વેવ ઇન અ મોડ્યુલ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ. ડ્યુરિંગ ધ પ્રોગ્રામ I discovered that the entire group was on the brink of a collective nervous breakdown. They were all under relentless pressure to produce results. All felt as if they were strapped to a treadmill whose speed kept increasing. They were talented, intelligent, capable people, but had become slaves to bottom line pressure, and as a result became professionally ineffective and personally burned out. કે જે બધા સેલ્સ એક્ઝિક્યુટિવ્સ ભેગા થયા હતા એ લોકોમાં શું જોવા મળ્યું? તો દે વેર ઓન એ બ્રિંક ઓફ કલેક્ટિવ નર્વસ બ્રેકડાઉન. હમણાં જાણે ભાંગી પડશે બધા જ, એટલા બધા પોતે તણાવયુક્ત હતા. દે વેર ટેલેન્ટેડ, કાર્યકુશળ હતા, કેપેબલ, સક્ષમ હતા, અને ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હતા. બધા કક્કાના 13મા અક્ષર ઢ જેવા નહોતા કે, પણ દે ઓલ વેર ફીલ બોટમ લાઇન પ્રેશર. એટલો બધો કાર્ય તણાવ એમની ઉપર હતો કે ન પૂછો વાત. તો જો આ મેનેજમેન્ટનો એક દોષ, આ એની એક પીડા એ આજે વિશ્વને મળી છે કે કાર્ય તણાવ દરેકના મસ્તક ઉપર છવાઈ ગયો છે. ICMR ઇન્ડિયન સેન્ટર ફોર મેડિકલ રિસર્ચ એના એક સ્ટેટિસ્ટિક્સની અંદર એવું જણાવેલું છે કે દર વર્ષે 10 લાખ વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. એમાંથી 60% વ્યક્તિઓની આત્મહત્યાનું કારણ એ મેન્ટલ સ્ટ્રેસ, કાર્ય તણાવ છે. એના લીધે માણસો ભાંગીને આત્મહત્યા સુધી ધસી જાય છે. અમેરિકાની અંદર દર વર્ષે $12.4 અબજ દવા આ સ્ટ્રેસ મટાડવા માટે લેવામાં આવે છે. $12.4 અબજ પર યર. કેટલો બધો સ્ટ્રેસ હશે ત્યાં આગળ, કારણ કે વધારે પડતું મેનેજમેન્ટ છે ને ત્યાં પાછું. અમેરિકાની અંદર દર વર્ષે આ મેન્ટલ સ્ટ્રેસને કારણે લોકોના મન કેવા રહે? વિભ્રાંત રહે. પૂરતું કામમાં એ મન પરોવી ના શકે, અને એને લીધે ઉત્પાદન ઉપર, પ્રોડક્શન ઉપર એની અસર થાય. તો મેન્ટલ સ્ટ્રેસ રાખીને કાર્ય કરતા વ્યક્તિઓ, એમાં CEOથી માંડીને સામાન્ય કર્મચારી સુધી બધા આવી ગયા, એ લોકોના મેન્ટલ સ્ટ્રેસને કારણે કામમાં ઓછી બરકત આવે છે. એને લીધે ઉત્પાદન ઉપર જે ખોટી અસર પડે છે, એને લીધે દર વર્ષે $23.8 અબજ નુકસાન એ અમેરિકાને થાય છે આ મેન્ટલ સ્ટ્રેસને કારણે. ઇન્ડિયાની અંદર આ પરિસ્થિતિ છે, અમેરિકાની અંદર આ પરિસ્થિતિ, એ બેની વચ્ચે યુરોપ છે. એટલે એની પરિસ્થિતિ લગભગ કંઈ બહુ જુદી હશે નહીં. તો સર્વત્ર આ મેન્ટલ સ્ટ્રેસ એ દરેકને વ્યાપીને રહ્યો છે. આ મેનેજમેન્ટનું એક નબળું પાસું, આ પ્રશ્ન એણે આપણી સામે મૂકે છે. હવે પ્રમુખ સાહેબ આજને તમે જુઓ કે એ મેનેજમેન્ટ કરે છે 162 પ્રવૃત્તિઓનું સંચાલન, ઓછી નહીં, 162 ડિફરન્ટ એક્ટિવિટીઝ ઓફ BAPS સંસ્થા, એનું સંચાલન પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી કર્યું છે. પણ કોઈ સ્ટ્રેસ એમના ચહેરા ઉપર આપણે જોયો નથી. રામકૃષ્ણ મિશનના બહુ જ ખ્યાતનામ વક્તા સંત જીતાત્માનંદજી મહારાજ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન મહોત્સવમાં આવેલા, સ્વામી બાપાનું એમણે વર્ણન કરેલું કે ચાઇલ્ડ લાઇક ઇનોસન્સ, એમના ચહેરા ઉપર બાળ સહજ નિર્દોષતા છે, કોઈ સ્ટ્રેસ નહીં. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર એ જ્યારે દિલ્હીમાં સ્વામી બાપાને મળ્યા ત્યારે એમણે પણ કહ્યું કે ફૂલ જેવા પ્રફુલ્લ એ પ્રમુખ સ્વામી મહારાજ દેખાય છે. કોઈ કાર્યનો ભાર એ એમના ચહેરા ઉપર નથી. કેટલું બધું સ્વામી કાર્ય ઉપાડે, પણ કેટલા હળવા ફૂલ, કેટલા આનંદની અંદર બધું કાર્ય કરતા હોય છે. સ્વામીના વિચરણની ભીંસ આપણે જોઈ છે.
આપણે તો બહુ ઓછી જોઈ છે, પણ 1971થી 1983 સુધી હાર્ટ એટેક આવ્યો ત્યાં સુધી સ્વામીએ વિચરણમાં આડો આંક વાળી નાખ્યો છે. અને એ વખતનું વિદ્યુત વેગી વિચરણ સ્વામી બાપાનું, અને કેટલો સ્ટ્રેસ હોય. આપણે એક વિચરણમાં નીકળ્યા હોઈએ તો આપણે કેટલો સ્ટ્રેસ હોય કે ભાઈ પહેલાંને આમ વિચરણમાં મંદિરથી નીકળે ત્યાં પહોંચે ને ત્યાં સુધી ફોન ઉપર જ ચાલેલો હોય કાર્યકર. જોજો એ ઉતારાનું શું થયું, જમવાનું શું થયું, સભાનું શું થયું. હવે પહેલેથી બધું આયોજન કરી રાખ્યું હોય તો આમ મન ઉપર એક તણાવ લઈને ફરતા હોય બધા. પણ સ્વામીએ વિચરણ આટલું બધું કર્યું, પણ એની અંદર કેટલા હળવાફ હોય. સ્વામી બાપા તારીખ 1976ની સાલમાં 30 જાન્યુઆરીના દિવસે ખાનદેશમાં હતા, શાકોરે ગામમાં. અને ત્યાં શાલિગ્રામ પાટીલના ત્યાં બાપાનો ઉતારો હતો પહેલા માળે. અને સ્વામી બાપા આ ખાનદેશનું નાનું ગામ, 1976ની આ વાત, કોઈ સગવડ નહીં એ ગામની અંદર. મુંબઈથી બાપા ગયા હતા તો ઘણી બધી વસ્તુઓ તો ભેગી લઈને જ જવી પડી હતી, કારણ કે ત્યાં કંઈ મળે ના મળે કાંઈ નક્કી નહીં. અને ત્યાં સ્વામી બેઠા હતા અને એક પછી એક બધા મુમુક્ષુ દર્શન કરવા આવ્યા. એમાં પહેલા વ્યક્તિ આવ્યા તો બાપાએ પૂછ્યું ભાઈ તમારું નામ શું? તો કે મારું નામ નારાયણ પાટીલ. બાપાએ ત્યાં બેસાડ્યા, બેસો. પછી બીજા આવ્યા મુમુક્ષુ. બાપાએ પૂછ્યું તમારું નામ? તો કે મારું નામ નારાયણ વિઠ્ઠલ પાટીલ. પછી ત્રીજા આવ્યા. બાપાએ પૂછ્યું તમારું નામ? તો કે મારું નામ નારાયણ ભાવ પાટીલ. આ સાંભળીને બાપા એકદમ હસ્યા. બાપા કે આ નારાયણ પાટીલ, આ નારાયણ વિઠ્ઠલ પાટીલ, આ નારાયણ ભાવ પાટીલ, અમારી જોડે આ નારાયણ ભગત છે, એટલે કે વિવેક સાગર સ્વામી. પછી આ નારાયણ પ્રસાદ બેઠા. બાપા કે હું નારાયણ સ્વરૂપ. કે બધા નારાયણો ભેગા થયા છે, હવે બધા પોતપોતાના બ્રહ્માંડોની વાતો કરશે કે. અને એમ એટલી બધી બાપા એમ હળવાશથી વાત કરી તો પેલા 3 નવા મુમુક્ષુ એમને એટલો બધો બાપાનો ગુણ આવી ગયો કે આ સંત કેટલા હળવા છે, નિર્દોષ છે. તે 3 જણે ત્યાં ને ત્યાં વર્તમાન ધરાઈને કંઠી ધારણ કરીને સત્સંગી થયા, અને આજે પણ સારામાં સારા સત્સંગી છે. તો જો બિલકુલ મેન્ટલ સ્ટ્રેસ નહીં, ગમે તેવા સંજોગોમાં પણ હળવાશથી સ્વામી પોતે કામ કરતા રહ્યા છે. બાપા તારીખ 10/9/2005ના દિવસે સારંગપુરમાં હતા અને પત્ર લેખન કરતા હતા. એ વખતે દિલ્હીમાં અક્ષરધામના ઉદ્ઘાટન મહોત્સવની બધી તૈયારીઓ ચાલતી હતી અને નિખિલેશ સ્વામીનો ફોન સ્વામી ઉપર આવ્યો. ધર્મચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો, એમને કહ્યું કે મારા બાપાને કામ છે, એમને આપો. સ્વામીને ધર્મચરણ સ્વામીએ કહ્યું કે બાપા નિખિલેશ સ્વામીનો ફોન છે ને આપની જોડે વાત કરવા માગે છે. વાત કરતા સ્વામીએ ગમ્મતની શરૂઆત કરી. સ્વામીએ નિખિલેશ સ્વામીની બોલવાની પ્રકૃતિ થોડીક ઝડપથી, એટલે બાપા કે શાંતિથી વાત કરજો, ઉતાવળ કરતા નહીં, મારી પાસે પૂરતો ટાઈમ છે કે. પછી નિખિલેશ સ્વામીએ કહ્યું કે બાપા અત્યારે આ બધું સમયનું કામ ચાલે છે, પણ વંટોળ અને વરસાદ બે એક સાથે શરૂ થયા છે અને કેટલોય મંડપ બધો પડી ગયો છે અને થાંભલા ઉખડી જાય એટલું વાવાઝોડું છે, વરસાદ શરૂ થયો છે. આમ વાત કરી. સ્વામી કે એટલે શાંતિની વાત કરે એની જગ્યાએ તું તોફાનની ક્યાં વાત કરે છે કે. વાત શાંતિની કરવાની હોય, તોફાનની વાતો કરવા માંડી. નિખિલેશ સ્વામી કે અત્યાર સુધી શાંતિ હતી જ કે, પણ તમે આ ઊભું કર્યું છે વંટોળને વરસાદનું વિઘ્ન કે. તમે મને આ સમયો શરૂ થવાનો હતો તારે કહેલું કે સમયો કરતાં પરસેવો પડી જશે, શાંતિથી કામ કરવું, તો તમને આવા વિઘ્નો ઊભા કરવામાં શું મજા આવે છે કે. એમ નિખિલેશ સ્વામીએ બાપા જોડે સાહજિક વાત કરી. સ્વામી કે બધાને ભ્રમરૂપ કરવાના છે ને આપણે કે. તો નિખિલેશ સ્વામી કે આ જ પ્રોસેસ છે, એના માટે પણ ભ્રમરૂપ કરવા માટે કોઈ બીજું ઓપ્શન નથી. બાપા કે ના, આ જ પ્રોસેસ છે કે. તો નિખિલેશ સ્વામી કે સારું, તાર તમે જેમ કરવું એમ કરો, તમારી આજ્ઞા પ્રમાણે અમે કામ કર્યા કરશું. આ સાંભળીને એકદમ સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. સ્વામી કે બરાબર છે, આજ્ઞા પ્રમાણે કામ કરજો એટલે બધું સમયસર થઈ જશે, કાંઈ ચિંતા કરતા નહીં, આશીર્વાદ છે. પણ આટલું મોટું વિઘ્ન સમય એની અંદર આવ્યું છે. હવે થોડાક દિવસમાં તો સમયો શરૂ થવાનો છે અને એના આવા માઠા સમાચાર છે, પણ સ્વામી એ વખતે ગમત કરે. આવા સંજોગોમાં લીડર પોતે પાણી બેસે ને બીજાને પાણી ડૂબાડે, બોલ. પણ કોઈ સ્ટ્રેસ નહીં બાપાના જીવનની અંદર. એ આપણે જોયું છે જ્યારે દિલ્હીના અક્ષરધામનું કામ ચાલતું હતું અને બાપા બધું નિરીક્ષણ કરવા નીકળેલા. 3 લાખ પથ્થરોનું આ કામકાજ, 6 ઇંચના નાના પથ્થરથી લઈને 12 ટન સુધીના મોટા વિરાટ ગંજાવર પથ્થરો એની અંદર ખડકાયા છે. આવું મોટું અક્ષરધામ, એની પ્લિન્થની અંદર મેરઠની 50 લાખ ઈંટો વપરાઈ છે અને આટલું વિરાટ કાર્ય ચાલતું હતું. તે વખતે સંતોએ કહ્યું કે બાપા આવું ને આવું અત્યારે કોઈને જો ભેટમાં આપી દેવામાં આવે ને તો એ છાતીને પાટિયા બેસી જાય હમેવાળાને. બોલો, આટલું મોટું કામ તમે ઉપાડ્યું છે. બાપા કે આટલું મોટું કાર્ય ચાલે છે પણ મારી છાતી ઉપર કાંકરીનો ભાર મને અનુભવાતો નથી. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ મેનેજમેન્ટ. એ કોઈ સ્ટ્રેસ નથી. મેનેજમેન્ટની
દૂષિત હવાથી તદ્દન મુક્ત એ આ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે. એટલા માટે એમના મેનેજમેન્ટમાંથી આપણે આપણો વ્યવહાર ચલાવતા શીખવાનું છે. બીજો પ્રશ્ન આજના મેનેજમેન્ટે શું મૂક્યો છે સમાજની સામે? જોબ ડિસસેટિસ્ફેક્શન. કાર્ય બધા જ કરે છે, પણ એ કાર્યમાં કોઈને સંતોષ મળતો નથી. જોબ સેટિસ્ફેક્શનનો અભાવ, એનાથી આજે બધા જ પીડાય છે. ધ 8th હેબિટ નામનું પુસ્તક સ્ટીફન કોવીએ લખ્યું છે, અને એની અંદર એમણે એક હવાલો, એક સંદર્ભ આપ્યો છે કે હેરિસ ઇન્ટરેક્ટિવ નામની કંપની દ્વારા 23,000 અમેરિકન નાગરિકોનો સર્વે કરવામાં આવ્યો. આ 23,000 વ્યક્તિઓ જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલી હતી. કોઈ ફૂડ સર્વિસીસ સાથે, કોઈ ઓટોમોટિવ બિઝનેસ સાથે, કોઈ બેન્કિંગ, કોઈ ફાઇનાન્સ, કોઈ એજ્યુકેશન, કોઈ કોમ્યુનિકેશન, કોઈ હેલ્થ કેર, કોઈ મિલિટરી, કોઈ ગવર્મેન્ટ, આવા જુદા જુદા ફિલ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ. અને એમાં પણ જુદું જુદું કાર્ય, કોઈ એક્ઝિક્યુટિવ હોય, કોઈ એડમિનિસ્ટ્રેશન સંભાળતું હોય, કોઈ એકાઉન્ટિંગનું કામ કરતું હોય, કોઈ એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર હોય, કોઈ કોમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટ હોય. આવા જુદા જુદા કાર્યો અને જુદા જુદા હોદ્દાઓ, એની સાથે સંકળાયેલા 23,000 માણસોનો સર્વે એમના XQ માટે, એક્ઝિક્યુટિવ કોશન્ટ, જેમ IQ હોય છે એમ XQ એક્ઝિક્યુટિવ કોશન્ટ એમનો તપાસવાનો સર્વે કરવામાં આવ્યો. તો રિઝલ્ટ આવ્યું ને અત્યંત ચોંકાવનાર. એ સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે કામ બધા કરે છે, આવા ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે, તગડા પગારવાળું કામ કરે છે, પણ તેમ છતાંય 80% વ્યક્તિઓ એ જે કંપનીમાં કામ કરે છે, કંપનીનું લક્ષ્ય સિદ્ધ થાય એના માટે ઉત્સાહિત નહોતી. 80% વ્યક્તિઓને જોબ ડિસસેટિસ્ફેક્શન હતું. એમાંથી 15% વ્યક્તિઓ એવું અનુભવતી હતી કે અમારી કંપની અમને સક્ષમ બનાવે છે. બાકી 85% લાગતું હતું કે આપણું મોરલ ડાઉન થઈ રહ્યું છે. કોઈ ઉત્સાહ જ નહોતો એ લોકોને કામ કરવા માટેનો. 85%ને એવું લાગતું હતું કે આપણે અવિશ્વાસભર્યા વાતાવરણમાં કામ કરીએ છીએ. એમાંથી 20% વ્યક્તિઓ જે કંપની માટે કામ કરતી હતી, એ કંપનીને વફાદાર રહીને કામ કરતી હતી. 80% એ લોકોને આ જોબ ડિસસેટિસ્ફેક્શનને લીધે કંપની માટે વફાદારી રહી નહોતી. અને આ સર્વેનું તારણ કાઢીને એમાં પોતાની સંમતિનો સૂર પુરાવતા સ્ટીફન કોવી લખે છે, ધ ડેટા ઇઝ સોબરિંગ. It matches my own experience with people in organizations of every kind all around the world. આ જે ડેટા આવે ખરેખર સાચો છે, મારા અનુભવ સાથે મળતો આવે છે. વિશ્વભરની અંદર જુદી જુદી સંસ્થાઓમાં મેં કામ કર્યું છે, પણ ઇટ મેચિસ માય ઓન એક્સપિરિયન્સીસ વિથ પીપલ ઇન ઓર્ગેનાઇઝેશન્સ ઓફ એવરી કાઇન્ડ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. ડિસ્પાઇટ ઓલ અવર ગેઇન્સ ઇન ટેકનોલોજી, પ્રોડક્ટ ઇનોવેશન એન્ડ વર્લ્ડ માર્કેટ્સ, most people are not thriving in the organization they work for. They are neither fulfilled nor excited. They are frustrated. They are bogged down and distracted. Can you imagine the personal and organizational cost of failing to fully engage the passion, talent and intelligence of the workforce? It is far greater than all taxes, interest charges and labor costs put together. કે માણસો ઉત્સાહ વગર કાર્ય કરે છે, કોઈને પોતાના કામનો સંતોષ નથી. ઓલ આર ડિસ્ટ્રેક્ટેડ, બધા ડિસએપોઇન્ટ થયેલા છે. અને એને લીધે કેટલું નુકસાન કંપનીઓને જાય છે કે તમારી કલ્પનામાં આવે છે. કંપની જેટલા ટેક્સીસ ભરતી હોય, જેટલા ઇન્ટરેસ્ટ વ્યાજના દર ભરતી હોય, જેટલી લેબર કોસ્ટ થતી હોય, બધાનો સરવાળો કરવામાં આવે, એના કરતાંય વધારે નુકસાન આ જોબ ડિસસેટિસ્ફેક્શનને લીધે આજે કંપનીઓને થઈ રહ્યું છે. આ મેનેજમેન્ટે બીજો પ્રશ્ન એ સામે મૂક્યો છે કે કાર્ય બધા કરે છે, પણ કોઈને કાર્યનો સંતોષ નથી. ટર્નઓવર ઘણું થાય છે, પણ નફો જ રળાતો નથી. પેલા ગાંચીના બળદ જેવું થાય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજનું હવે મેનેજમેન્ટ જુઓ, પોતે સેટિસ્ફાઈડ, જે એના કામમાં ભળે એ બધાને પણ સંતોષનો અનુભવ કરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને પોતાને તો પોતાના કાર્યથી સંતોષ છે જ. 1995માં મુંબઈમાં ચિત્રલેખા મેગેઝિનના તંત્રી અને જાણીતા સાહિત્યકાર હરકિશન મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમને કોઈ દિવસ અફસોસ થયો છે? સ્વામીએ સામે પૂછ્યું, અફસોસ શાનો? કે લાઈફ ફ્રી ઓફ રિગ્રેશન,
જિંદગી અફસોસ વગરની જીવવી એ ચંદ્રલોક ઉપર જવા કરતાં અઘરું કામ છે, પણ સ્વામીને સહજ છે. જો આ જોબ સેટિસ્ફેક્શન કેટલું હશે, કોઈ અફસોસ સ્વામી કે મને નથી. 2 વર્ષ પહેલાં જ બાપાને સારંગપુરની અંદર ડૉક્ટરો જ્યારે સ્વાસ્થ્ય તપાસવા માટે આવ્યા ત્યારે ડૉક્ટરે પહેલો જ પ્રશ્ન બાપાને પૂછ્યો કે બાપા આપને કોઈ ફરિયાદ? સ્વામી કે મારે શેની ફરિયાદ? કે એ વૃદ્ધાવસ્થામાં તો ફરિયાદ સિવાય કાંઈ ના હોય. જોજો, એને જે વાનગી બનાવવામાં આવે ને ઘરમાં એમાં ફરિયાદ હોય, એને જે પલંગ પાથરવામાં આવે એમાં ફરિયાદ હોય, એને જે ટીવી ચેનલ ચાલુ કરવામાં આવે ને એમાં ફરિયાદ હોય. આ નહીં કે બીજું મૂકો ને કે ફરિયાદ ફરિયાદ ફરિયાદમાં જીવન જાય. બોલ, સ્વામી કે મારે શેની ફરિયાદ? કેટલું સેટિસ્ફેક્શન એમના અંતરની અંદર, કોઈ ફરિયાદ નહીં, કોઈ અફસોસ નહીં. બાપા આગળ અનેક વાર જુદા જુદા લોકોએ નોબેલ પ્રાઇઝ બાપા તમને મળવું જોઈએ એવી વાતો કરી છે, પણ સ્વામી બાપા હર હંમેશ શું બોલે છે? સ્વામી કે મને શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગીજી મહારાજ મળ્યા, શાસ્ત્રીજી મહારાજે મને સાધુ કર્યો, યોગીજી મહારાજે મને સાધુતા આપી, આનાથી કોઈ મોટું મારા માટે પારિતોષિક નથી. વિદ્યાનગરમાં એકવાર યુવકોએ બાપાને આવી વાત કરી ત્યારે બાપા બોલેલા કે તમારા જેવા યુવકો મળ્યા એ જ મારા માટે મોટું નોબેલ છે. સારંગપુરની અંદર સંતોએ વાત કરી ત્યારે બાપા બોલ્યા કે મને આ સેવા મળી છે એ જ મારા માટે મોટું નોબેલ પ્રાઇઝ છે. કેટલું સેટિસ્ફેક્શન છે એમને પોતાના કાર્યથી. વિશ્વનું સર્વોત્તમ પારિતોષિક પણ એમને એમની આગળ એક તણખલાથી એ ઓછી કિંમતનું લાગે છે. બોલો, તો કેટલો અંતરમાં સંતોષ હશે. આ સ્વામી બાપાનું મેનેજમેન્ટ છે. કોઈ દિવસ એમને સેટિસ્ફેક્શનની અંદર ઓટ આવી નથી. આજે કામકાજથી માણસો કંટાળે છે એટલે બીજામાંથી આનંદ લેવાનો પ્રયત્ન કરે છે. જે બધા જોબથી ડિસસેટિસ્ફાઈ હતા એ બધાનો સર્વે કર્યો તો એમને એમના જે અનુભવોમાં કેટલાક લોકો એવી વાત કરી કે અમે કામકાજથી કંટાળી જઈએ છીએ, અમારો બધો જ સંતોષ અમને કામકાજ સિવાયની ક્રિયાઓમાંથી જ મળે છે. કે જે કામ અમે કરીએ છીએ એમાંથી અમને કોઈ સંતોષ મળતો નથી. અમને સંતોષ મેળવવા માટે કામકાજ સિવાયની બધી ક્રિયાઓ કરવી પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ, એમને પોતાના કામમાંથી કેટલો સંતોષ મળે છે, કેવી રીતે મેનેજ કરતા હશે. એકવાર સ્વામી બાપા આફ્રિકાની અંદર હતા, તારીખ 17 ઓગસ્ટ 2004ના દિવસે, અને એ વખતે બાપાને કિરણભાઈ પટેલ નામના એક હરિભક્તે કહ્યું કે બાપા તમારે અહીંયા ઉપરથી નીચે, નીચેથી ઉપર આવવા જવાનું થાય છે, કારણ કે ઉપર ઉતારો, નીચે સભા મંડપ, એટલે ઉપર જવાનું, નીચે આવવાનું, અને કે તમે 15 દિવસ અહીંયા રોકાવાના છો અને ઉપર નીચે જવા આવવાનું થશે, માટે તમને કંઈક બહાર ફરવા જવાનું મન થાય તો અમને કહેજો, કંઈક આ ઉપર નીચે એમ કંટાળી જાઓ તો અમને કહેજો. બાપા કે મન તો રોજે રોજ બધા હરિભક્તો મળવા આવે છે, એમની વાતો સંભળાય છે, એમને હળવા મળવાનું થાય છે, એમાંથી એટલું બધું જાણવાનું મળે છે કે લેશ પણ કંટાળો આવતો નથી. ત્યારે બધા હરિભક્તોએ કહ્યું કે આ તો બાપા આપને કહી રાખ્યું કે કંટાળો તમને કહેજો, અમે તમને બહાર ફરવા લઈ જઈશું, શરમ નહીં રાખતા. બાપા કે ભજન ભક્તિ અમારે તો થાય છે, આ સેવા થાય છે, પત્રો લખાય છે, ઠાકોરજીના દર્શન થાય છે, એમાંથી એટલો આનંદ મળે છે કે કંટાળો રહેતો જ નથી. કે તો જો સ્વામીનું મેનેજમેન્ટ ફ્રી ઓફ જોબ ડિસસેટિસ્ફેક્શન, સંતોષ છે. પોતાના કામને મૂકીને એને બીજું કામ કરવું જ પડતું નથી. એક ચિંતકે લખ્યું છે કે વેર માય વર્ક ઇઝ લેટ ધેર માય જોય બી. જ્યાં મારું કામ છે ત્યાં જ મારો આનંદ, પણ એવું કોઈને થતું નથી. કામમાંથી મૂકીને પછી ટીવી જોવું જ પડે ત્યારે જ એને હાશ થાય. બોલો, એક કામકાજમાંથી રિટ્રીટમાં જવું જ પડે 2 દાડા કંઈક ફરવા માટે, ત્યારે જ એને હાશ મજા આવી. કે તો આપણે કામના સાધન જુદા છે અને સુખના સાધન જુદા છે. બાપાનું મેનેજમેન્ટ એવું છે કે એને પોતાના કામમાંથી જ સંતોષ મળે છે. બાપા 2007ની સાલમાં મોમ્બાસા હતા, દરિયા કિનારે બંગલો, એમાં બાપાનો ઉતારો હતો, અને બાપાને બધા હરિભક્તોએ કહ્યું કે બાપા જુઓ આ ચંદ્રની ચાંદની સમુદ્રના પાણી પર રેલાઈ રહી છે, બહાર સમુદ્ર હડુડે છે, અને આમ શાંત વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે, અને આવા વાતાવરણની અંદર આપણે તમારે બહાર જવું હોય તો અમને કહેજો. અને તમારે અમે જેમ બાપાને કહ્યું કે હોલિડેમાં જઈએ ને ત્યારે અમારે ઉઠવાનું હોય ત્યારે ઉઠીએ, મન થાય ત્યારે પૂજા કરીએ, મન થાય ત્યારે જમીએ, એમ તમારે પણ અહીંયા હોલિડે જેવું રાખવું. મન થાય ત્યારે જાગવાનું, મન થાય ત્યારે જમવાનું, મન થાય ત્યારે સૂવાનું. બાપા કે અમે કાયમ હોલિડેમાં જ છીએ. કે અમને બધા હરિભક્તો મળે છે, ભક્તિ સેવા થાય છે, કાયમ બાપા કે અમારે હોલિડે જ છે, કે અમારે કાંઈ બહાર ફરવા જવાની જરૂર નથી. તો જો સ્વામીને પોતાના કાર્યોથી સંપૂર્ણ સંતોષ, મેનેજમેન્ટની જે આડઅસર છે એ કોઈ એમના જીવનમાં નથી. એટલું જ નહીં, પોતાના કામમાં જેને ભેળવે છે એને પણ સંતોષનો અનુભવ કરાવે છે.
આજે મોટી મોટી કંપનીઓમાં CEO હોય છે, મેનેજરો હોય છે, પણ એ લોકોને આપણે આગળ વાત કરીએ એમ સંતોષની અનુભૂતિ એ સર્વ કંપનીના એ લોકો કરાવી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાના બાળકથી પ્રૌઢ વ્યક્તિઓને પોતાના કામમાં ભેળવીને કાર્ય સંતોષની અનુભૂતિ કરાવી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ 2005ની સાલમાં સારંગપુર હતા અને વખતે ઉત્તર ગુજરાતનું ખેરાળુ નામનું ગામ ત્યાં પ્રતિષ્ઠા થયેલી, એમાં સંતો કીર્તન આરાધના કરવા ગયા હતા. પછી પાછા આવે એટલે બાપાને બધો રિપોર્ટ આપતા હતા. એની અંદર એમણે વાત કરી કે બાપા પ્રતિષ્ઠા મહોત્સવ થયો તો જે મંદિર થયું એના માટે ગામના એક સત્સંગી પ્રેમજીભાઈએ 40 લાખ રૂપિયા જેટલી માતબર રકમની પોતાની જમીન એ સંપૂર્ણ સેવામાં આપી આ મંદિર બનાવવા માટે. પણ એ પ્રેમજીભાઈ આટલું સમર્પણ કર્યું, પણ સભાની અંદર એમણે એવી વાત કરી કે મેં 40 લાખ રૂપિયાની જમીન પ્રમુખ સ્વામી મહારાજને ઠાકોરજીને મંદિર કરવા માટે આપી, પણ પ્રમુખ સ્વામી મહારાજે મહિનાની અંદર જ મને એટલું બધું જાણે વળતર આપી દીધું છે કે મને અત્યારે એવું લાગે છે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને કંઈ આપ્યું જ નથી. કે તો આ કેટલો કાર્ય સંતોષ સ્વામી બાપાએ એને અનુભવ કરાવ્યો. 40 લાખ રૂપિયા આપવા એ કંઈ સામાન્ય વાત છે? લોકોને રૂપિયો નીકળતો નથી મંદિરમાં આપવા માટે. બોલો, ગલ્લા પેટીમાં નાખવા માટે ખિસ્સામાં હાથ નાખે ને તો નાનામાં નાનો સિક્કો બહાર કાઢે અંદરથી. બોલો, ભૂલથી મોટો આવી ગયો તો અંદર અંદર બદલી નાખે માણસ. તમારી વાત નથી હો, તમે તો મોટા જ આપો છો, પણ આમ નાનામાં નાનો સિક્કો અંદરથી બહાર કાઢીને ગલ્લા પેટીમાં નાખે અને એવો જોરથી નાખે ધડામ અવાજ આવે, આપણને લાગે કે શું મોટું દાન કર્યું હશે એણે. પણ આ 40 લાખ રૂપિયાની જમીન આપી અને પ્રમુખ સ્વામી મહારાજને શું આપ્યું એવું કે એને લાગે છે કે મેં કંઈ જ આપ્યું નથી. જો આ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે. અમદાવાદની અંદર રીતેશ ગઢિયા સેવા કરે છે, IIM બેંગ્લોરમાંથી એ MBA થયો, પૃથ્વીમાં પાટું મારીને પૈસા પેદા કરી શકે એવી આવડત કહેવાય, પરંતુ સંપૂર્ણ જીવન સેવામાં સમર્પિત કરી દીધું. 1 રૂપિયાનો પગાર નહીં, જે માણસ મહિને લાખો રૂપિયાનો પગાર લઈ શકે, પણ અહીંયા સંસ્થામાંથી 1 પૈસો લીધા વગર સેવા કરવાની. ભર યુવાન અવસ્થા છે, નથી કાંઠે આવી ગયેલો પીળું પાન કરવાની તૈયારીમાં, આખી જિંદગીમાં કેટલુંય કમાઈ શકે. તો સ્વામી બાપા શું પોતાના કામમાં ભેળવીને સંતોષ આપે છે. સંજયભાઈ પરીખ છે, IITના એન્જિનિયર, આ સંસ્થાના મંદિરો, છાત્રાલયો બધા જે કંઈ બાંધકામ એની અંદર સેવા કરે છે. આવો કોમ્પિટન્ટ એન્જિનિયર માણસ એ સંસ્થાની અંદર 1 પૈસો લીધા વગર સેવા કરે, વર્ષોથી પથ્થરોની ખાણોમાં પડ્યા રહેવાનું, કોઈ જમવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં. શું એને કામમાંથી સંતોષ મળતો હશે? અહીંયા તો 1 પૈસોય મળતો નથી. જો આ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે કે દરેક જે પોતાના કામમાં ભળે એને પણ સંતોષની અનુભૂતિ કરાવે છે, અપ્રદૂષિત મેનેજમેન્ટ છે. એટલા માટે આ આપણા માટે આદર્શ ગુરુ છે, આ ગાઈડ છે. એના પ્રમાણે આપણું જો કુટુંબ ચલાવીએ, આપણો ધંધો ચલાવીએ, કોઈ દાડો તમને અસંતોષ થાય નહીં. બોલો, કોઈ દાડો તમને મેન્ટલ સ્ટ્રેસ રહે નહીં. એ સ્વામી બાપાનું મેનેજમેન્ટ છે. ત્રીજું એક મોટો પડકાર આજે મેનેજમેન્ટે મૂક્યો છે, જોબ બર્ન આઉટ. માણસો પોતે કામ કરીને એવા હાંફી જાય છે, એવા થાકી જાય છે, એવા લોથ થઈ જાય છે કે ન પૂછો વાત. એ જોબ બર્ન આઉટનો મોટો પ્રશ્ન એ આજે, કારણ કે દરેક જેમ જેમ તમે આગળ જાઓ તેમ તેમ તમારી સામે મલ્ટી હેડ ચેલેન્જ આવે. એક જ વ્યક્તિએ ઘણી બધી ટોપીઓ પહેરવાની આવે છે. આ રૂઢિપ્રયોગ છે, ટોપીઓ એટલે પેલી ટોપી પહેરાવી એવો રૂઢિપ્રયોગ જેવો નથી. એક જણને ઘણી બધી ટોપીઓ પહેરવાની આવે. મલ્ટી હેડ ચેલેન્જ. એક વ્યક્તિએ કેટલા કામ કરવાના હોય છે. તમારા ઘરનો વિચાર કરો તો તમારે પતિનું કામ કરવાનું હોય, તમારે ભાઈનું કામ કરવાનું હોય, તમારે પુત્રનું કામ કરવાનું હોય, તમારે ધંધો ચલાવતા હોય તો દુકાનદારનું કામ કરવાનું હોય, ઓફિસમાં કંઈક મેનેજરનું કામ કરવાનું હોય, પાછું સગે વાલે કોકના કાકાનું કામ કરવાનું, કોકના મામાનું કરવાનું. કેટલી બધી ટોપીઓ તમારી ઉપર છે. બોલો, અને એને લીધે માણસ પોતે લોથ બની જાય, થાકી જાય, રિલેક્સેશનના એને બધા વિચાર આવે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ પ્રશ્ન જ નથી. 95 વર્ષે થાકતા નથી. લ્યો, ભલાની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, પણ સ્વામી અણનમ અટલ કાર્ય કરે જ જાય છે, કરે જ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર બોડેલી વગેરે આદિવાસી વિસ્તારોમાં, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામીનો વિસ્તાર, એમાં વિચરણ માટે આવેલા. હવે ગામડા, કોઈ સગવડ નહીં, સુવિધાઓ નહીં. સ્વામીને ઘણો બધો ભીડો પડ્યો, સગવડો ઘણી વાર સચવાય ના સચવાય. આખું વિચરણ પૂરું થયું પછી દિવ્ય સ્વરૂપ સ્વામીએ બાપાને વાત કરી કે સ્વામી, આપ તો અહીંયા પધાર્યા, ખૂબ કષ્ટ વેઠ્યું, ભીડો વેઠ્યો, પણ અમે તમારી જોઈ એવી સગવડો સાચવી શક્યા નથી. આપે તો અમને બધાને રાજી કર્યા, પણ અમારી ગુરુ ભક્તિમાં કંઈક ખોટ ખામી આવી ગઈ એવું અમને લાગે છે.
અને આટલું બોલતે પોતે સહેજ ગળગળા થઈ ગયા. ત્યારે સ્વામી બાપાએ વાત કરી. સ્વામી કહે કે તમે બધી આ સત્સંગ પ્રવૃત્તિ કરો છો, એમાં તમારે ક્યાં કંઈ સ્વાર્થ છે? તમે તો સત્સંગ વધે અને આ સંસ્થા વધે એના માટે પ્રયત્ન કરો છો. અને ઘણા વર્ષે આ વિસ્તારમાં આપણે આવીએ એટલે હરિભક્તોને પણ ભાવ હોય, એટલે બધી પધરામણીની ખેંચી રહે અને મળવાની પણ બધાની ઈચ્છા રહે. એટલે સમય બધા સચવાય ના સચવાય, પણ એમાં કંઈ તમારા ભાગે ખોટ ખામી નથી. તમે તો શાસ્ત્રીમાં જોગી બાપાને રાજી કરવા માટે કાર્ય કરો છો અને અમે પણ એના માટે કાર્ય કરીએ છીએ. માટે આપણે કંઈ મનમાં એવું રાખવું નહીં કે ભીડો પડ્યો ને સ્વામીને કષ્ટ પડ્યું એમ કહીને સ્વામી એમને આશ્વાસનને સાંત્વન આપી લો. નો જોબ બર્નઆઉટ, કોઈ થાકનું નામ નિશાન નહીં, કોઈ સ્ફૂર્તિ વગરની વાત એ સ્વામીની પાસે અત્યાર સુધી આપણે પોતે સાંભળી નથી. સ્વામી બાપા 2009ની સાલમાં મુંબઈની અંદર હતા અને એ વખતે સ્વામીશ્રી પત્ર વાંચન કરતા હતા. રાત્રે લગભગ 10-1 વાગ્યાનો સમય થયો એટલે એક સંત રૂમમાં પ્રવેશ્યા. બાપા આગળ આવીને ઊભા રહ્યા એટલે સ્વામી આમ સહેજ ઊંચે જોઈને પૂછ્યું કંઈ કામ છે? તો પેલા સંતે કહ્યું કે હવે ટાઈમ થયો આરામમાં જવાનો. સ્વામીએ ઘડિયાળ સામે જોઈને બીજો કાગળ ઉપાડ્યો કે સામે હજી વાર છે, નામ છે ને તેમ છે, એવું કંઈક બોલ્યા નહીં. પોતાનું કામ હતું તે કરવા માંડ્યા. બીજો કાગળ ઉપાડ્યો, કારણ કે આરામના જવામાં હજી થોડીક મિનિટોની વાર હશે. પણ ત્રીજો જે પત્ર ઉપાડ્યો તો લાંબો લહ જેવો હતો, 2 મિનિટમાં કંઈ પૂરો થયો નહોતો. બાપા તો ઓવર ટાઈમ વાંચતા રહ્યા. આખો ફેક્સ વંચાઈ ગયો એટલે ફેક્સ બાજુમાં મૂક્યો. પછી બાપાએ ચશ્મા ઉતાર્યા. પછી ચશ્મા રાખવાનું સ્ટેન્ડ હતું બાજુમાં ટીપોઈ ઉપર, તેની અંદર બાપાએ સિફતપૂર્વક ચશ્મા મૂકી દીધા. પછી બાજુમાં ટેબલ લેમ્પ હતો, તે ટેબલ લેમ્પની લાઇટ બાપાએ જાતે બંધ કરી. ત્યારે સંતોએ કહ્યું બાપા આટલી ઉંમરે તમે થાકતા નથી, આ ટેબલ લેમ્પે જાતે બંધ કર્યો, અમે આટલા બધા ઊભા છીએ. બાપા કે પણ આપણાથી જેટલું થાય એટલું કરવામાં વાંધો શું છે કે, પણ અહીંયા અમે બધા ઊભા હતા, કોકને કહેવું જોઈએ ને, 90 વર્ષે આટલી સેવા તમે કરો છો. બાબા કે 90 વર્ષ થયા પણ આટલું તો આપણાથી થઈ શકે એવું છે, એટલે આપણે આ બંધ કરી દીધો. ત્યારે સંતોએ કહ્યું કે તમારી આવી સેવા ભાવનાના પ્રસંગો કહીને અમે હવે થાકી ગયા છીએ, એટલી બધી તમે સેવાઓ કરી છે, હવે અમને સેવા આપવી. ત્યારે બીજી બાજુ ટેબલ લેમ્પ ચાલુ હતો ને એ બંધ કરતા બાપા બોલ્યા કે પણ હું હજી થાક્યો નથી કે, એમ કહીને બીજોય બંધ કરી દીધો એમણે પોતે. તો કોઈ દિવસ સ્વામીના જીવનની અંદર આપણે થાકનું નામ નિશાન જોયું નથી. L&T કંપનીના ચેરમેન CEO અનિલ નાયક દિલ્હીમાં એમના વેવાઈ જમાઈ એ બધાની સાથે બાપાના દર્શન કરવા આવેલા. એમણે પોતાના વેવાઈ જમાઈની હાજરીમાં જ બાપાની વાત કરતાં પોતાના સંબંધીઓને કહ્યું કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ચલાવવું ને એ મને ખબર પડે છે. હું 2 લાખ કર્મચારીઓની આ સંસ્થા ચલાવું છું. L&T કંપનીમાં 2 લાખ માણસો કામ કરે છે. તો એ અનિલ નાયકે કહ્યું કે આ 2 લાખ કર્મચારીઓનું ઓર્ગેનાઇઝેશન ચલાવતા મને એવું લાગે છે કે મારી ઉંમર 10 વર્ષ વધી ગઈ, એટલે કે હું 10 વર્ષ વહેલો ઘરડો થઈ ગયો હોય ને એવું મને અનુભવાય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ મારા કરતાંય મોટી આટલી સંસ્થા ચલાવે છે, પણ હું એમની સામે જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આ મેનેજમેન્ટ કરતાં 10 વર્ષ વધારે જુવાન થયા છે, કે એમના 10 વર્ષ ઘટી ગયા હોય એટલી તાજગી દેખાય છે. નો જોબ બર્નઆઉટ. તો આ સ્વામી બાપાના આવા તો ઘણા બધા પ્રશ્ન મુક્ત એ મેનેજમેન્ટ સ્વામીના જીવનની અંદર દેખાય છે. તો એવું બાપાનું અપ્રદૂષિત મેનેજમેન્ટ, એવા એ પોતે વ્યવહારિક ગાઈડ ગુરુ એ આપણા છે. એટલા માટે એમના જીવનમાંથી એ આપણે મેનેજમેન્ટ શીખવા જેવું છે. બીજી વિશેષતા શું છે બાપાના મેનેજમેન્ટની? મેનેજમેન્ટ વિથ એડેડ વેલ્યુઝ. અત્યારના મેનેજમેન્ટમાં જે ખૂટે છે, અત્યારના મેનેજમેન્ટમાં જે છે એ તો બધું બાપાના મેનેજમેન્ટમાં દેખાય છે, પણ અત્યારના મોડર્ન મેનેજમેન્ટમાં જે ખૂટતી કડીઓ છે એ બધી પણ સંધાયેલી આપણને બાપાના મેનેજમેન્ટમાં, એમના વ્યવહારમાં આપણને દેખાય. અપ્રતિમ મેનેજમેન્ટ વિથ એડેડ વેલ્યુઝ. મહાપૂજામાં આપણે બોલીએ છીએ ને કે સર્વત પ્રેત્વા ત્યતિષ્ઠદ દશાંગુલમ. ભગવાન કેવા છે કે સમગ્ર બ્રહ્માંડને આવરીને પણ 10 આંગળ ઉપર ઊભા રહેવા છે. એમ મેનેજમેન્ટના બધા જ સિદ્ધાંતોને આત્મસાત કરીને પણ આજના મેનેજમેન્ટને 10 નવા પાઠ શીખવાડે એવું સ્વામી બાપાનું મેનેજમેન્ટ. એટલે એને ગુરુ કરીને, એને ગાઈડ કરીને એના માર્ગે ચાલવા જેવું. એક જ ઉદાહરણથી આપણે સમજીએ કે સ્વામી બાપાના મેનેજમેન્ટની અંદર આજના મેનેજમેન્ટને જે દિશાઓ નથી એ કેવી ખુલતી આપણને દેખાય છે. હ્યુમન મેનેજમેન્ટનો સિદ્ધાંત સમજાવતા
અત્યારનું મેનેજમેન્ટ એવું કહે છે, એક પુસ્તક બહાર પડ્યું છે, ફર્સ્ટ બ્રેક ઓલ ધ રૂલ્સ. પહેલાં તો બધા નિયમો નભરાઈએ ચડાવી દો. કે આવું એક પુસ્તક બહાર પડ્યું છે. માર્કસ બકિંગહામ અને કર્ટ કોફમેન નામના બે લેખકોએ લખ્યું છે, ફર્સ્ટ બ્રેક ઓલ ધ રૂલ્સ. પહેલાં તો બધા નિયમોને તોડી નાખો. એમાં એમણે એક શું વાત કરી કે તમારે સારામાં સારું જો મેનેજમેન્ટ કરવું હોય તો સિદ્ધાંત શું રાખવો કે સ્પેન્ડ ધ મોસ્ટ ટાઈમ વિથ યોર બેસ્ટ પીપલ. તમારા શ્રેષ્ઠ વ્યક્તિઓ કર્મચારીઓની જોડે વધુમાં વધુ સમય તમારે ગાળવો. ઇફેક્ટિવ મેનેજર સ્પેન્ડ ધ મોસ્ટ ટાઈમ વિથ ધેર મોસ્ટ પ્રોડક્ટિવ એમ્પ્લોઈઝ. દે ઇન્વેસ્ટ ઇન ધેર બેસ્ટ. ટેલેન્ટ ઇઝ ધ મલ્ટીપ્લાયર. The more energy and attention you invest in it, the greater the yield. The time you spend with your best is quite simply your most productive time. કે તમારા જે શ્રેષ્ઠ માણસો છે ને એની જોડે તમે વધુમાં વધુ સમય કાઢો તો તમે સારામાં સારું મેનેજમેન્ટ કરી શકશો. આ મેનેજમેન્ટનો સિદ્ધાંત છે. હમણાં 3 દિવસ પહેલાં અમે જર્મનીમાં ડસેલ્ડોર્ફથી ઓર્લેન્ડમાં ડબલિન જતા હતા. પ્લેનની અંદર એક મેગેઝિન પડેલું, એની અંદર બહુ જ વિખ્યાત લો ફર્મ મેટેસનની એક ફોર્મ્યુલા મૂકવામાં આવેલી કે સારામાં સારું કામ કરવું હોય તો શું કરવું જોઈએ. તો એની અંદર એવું લખેલું કે ધ ફર્સ્ટ રૂલ ઓફ સક્સેસ. શું? ધ ફર્સ્ટ રૂલ ઓફ સક્સેસ, સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ધ બેસ્ટ. તમે શ્રેષ્ઠ માણસોથી જ વીંટળાયેલા રહો તો સારામાં સારી સફળતાથી મેનેજમેન્ટ કરી શકશો. આ મેનેજમેન્ટ કહે છે. હવે બાપાનું જીવન તમે જુઓ, એમનું મેનેજમેન્ટ સરાઉન્ડ વિથ ધ બેસ્ટ છે. નાનામાં નાના વ્યક્તિઓની વચ્ચે સ્વામી પોતે રહ્યા છે. આ બેસ્ટની જોડે રહ્યા છે, પણ આ સિદ્ધાંત એમના જીવનમાં નથી. એના કરતાં આગળ શું શીખવાનું છે કે જેથી તમે ભલે તમારે આજુબાજુ બેસ્ટ ના હોય તો એ સારામાં સારું બેસ્ટ મેનેજમેન્ટ કરી શકો. એ સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે કે એમણે પોતે શ્રેષ્ઠની પાછળ સમય નથી વાપર્યો, બધાને એમણે પોતે સમય આપ્યો છે. સ્વામી બાપા તારીખ 7 ફેબ્રુઆરી 1985ના દિવસે આમોદની બાજુમાં ભીમપુરા નામનું એક ગામ છે ત્યાં પધારેલા અને ત્યાં ચુનીલાલ ગોપાળદાસ નામના સરપંચ હતા. એમના ત્યાં બાપાનો ઉતારો હતો. ગામના જે મોવડી હતા સત્સંગ મંડળના, એમનું નામ હતું બાલુભાઈ ગુલાબભાઈ આર્ય. એમણે બાપાના ઉતારે બાપાને કંઈ ડિસ્ટર્બન્સ ના થાય, જરૂરિયાતો બધી પૂરી પડે એના માટે 2 કાર્યકર્તાઓને નિયુક્ત કરેલા. એકનું નામ હતું કેશુર મંગળભાઈ વસાવા અને બીજા હતા શનુભાઈ કરશનભાઈ વસાવા. આ 2 આદિવાસી હરિભક્તો. અને બંનેને કહ્યું કે તમારા બાપાને ઉતારે રહેવાનું, તમારે જે કંઈ જરૂરિયાત બધી પૂરી પાડવાની. હવે આ બાજુ બાપાની સભા હતી, પણ આ લોકોને તો ઉતારે જ રહેવાનું. એટલે એ લોકોને મનમાં વિચાર આવ્યા કરે, કારણ આપણે બાપાને લાભ સભા મળ્યો નહીં, બધાને માથે હાથ મૂકીને બાપાએ આશીર્વાદ આપ્યા, આપણે વ્યક્તિગત દર્શનનો લાભ નહીં, આમ તેમ બધો વિચાર કરતા હતા. અને રાત્રે લગભગ બાપા તો આરામમાં ગયા હતા, 12 વાગ્યાનો સમય થયો છે અને બાપાના રૂમમાં લાઇટ થઈ. સ્વામી લઘુ પાણી કરવા જાગ્રત થયેલા. પછી સ્વામી બાપા બહાર 2 હરિભક્તો બેઠા હતા અને વાતોચીતો કરતા હતા. અવાજ સાંભળ્યો એટલે સ્વામી બારણું ખોલીને બહાર આવ્યા. પેલા 2 આદિવાસી હરિભક્તો ઓટલા ઉપર પગથિયા પર બેસીને વાતો કરતા હતા. બાપા એમની જોડે ઓટલા ઉપર બેસી ગયા અને બાપા કે શું વાતો ચાલે છે? પછી કહ્યું કે બાપા અમે આ બધું વાતો કરતા હતા કે અમને આપનો લાભ મળ્યો નહીં. બાપા કે લ્યો માથે હાથ મૂકે કે આશીર્વાદ છે. પછી એમના વ્યવહારની બધી બાપાએ પૂછપરછ કરી. એટલે લગભગ 20-25 મિનિટ સુધી રાત્રે બાપા ત્યાં 12:30 સુધી બેઠા. વાતોચીતોનો અવાજ ચાલુ થયો એટલે અંદર બધા સંતો સૂતા હતા તે જાગે કે અડધી રાત્રે વાતો કોણ કરે, બાપાને ડિસ્ટર્બ થશે. તે ઉઠીને બહાર આવ્યા તો બાપા પોતે જ વાતો કરતા હતા. અને સ્વામીએ અડધો કલાકે આદિવાસી હરિભક્તો પાછળ કાઢ્યો અને એમને કહ્યું કે આવતીકાલે સવારે તમે આ બાલુભાઈને ત્યાં આવજો અને ત્યાં આગળ આપણે એટલે આપણો જે ઉતારો છે પેલા ગોપાલદાસ ચુનીલાલ ગોપાળદાસને ત્યાં આવજો, તમને કંઠી ધારણ કરાવશું અને સત્સંગ કરજો. તો એમણે એવો સિદ્ધાંત નથી લાગ્યો કે સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ધ બેસ્ટ. આજના મેનેજમેન્ટ આ શીખવાડે છે. એનાથી આગળ તમારી આજુબાજુ બેસ્ટ ના હોય ને તોય તમે બેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે. સ્વામી બાપા હિંમતનગર પધારેલા, ત્યાં મહાનુભાવની એક સભા રાખવામાં આવેલી. એ મહાનુભાવની સભા પૂરી થઈ પછી બાપાએ સ્થાનિક વ્યવસ્થાપકોને કહ્યું સ્વામી કે આ ઉત્સવ નિમિત્તે ઘણા બધા આદિવાસી હરિભક્તો અહીંયા આવ્યા છે, તો એ આદિવાસી હરિભક્તોની આપણે અલગથી સભા કરવી છે, કારણ કે આ બધાની અંદર એમને મળી શકાયું નથી. તો આવતીકાલે સવારે મારી પૂજા પછી આ આદિવાસીઓની અલગ સભા કરજો, એમાં હું પૂજા પછી આવીશ.
અને એમ કહીને સ્વામી આદિવાસી હરિભક્તોની અલગ સભા ગોઠવાવડાવી અને એ સભામાં બાપા ખાસ પધાર્યા અને બાપા એની અંદર બોલ્યા કે આ બધા ઉત્સવ સમયની અંદર તમે દૂર દૂરથી આવ્યા પણ હું તમને મળી શક્યો નહોતો, એટલે ખાસ તમને મળવું હતું એટલે સ્પેશિયલ તમારી આ સભા ગોઠવી છે. અને એમ આશીર્વાદ આપ્યા. દરેક આદિવાસીને વ્યક્તિગત માથે હાથ મૂકીને સ્વામી મળ્યા. લ્યો તો જો આજનું મેનેજમેન્ટ એમાં જે ખૂટે છે એ સ્વામી બાપાના જીવનની અંદર વી આર ફાઇન્ડિંગ મિસિંગ લિંક્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ ઇન પ્રમુખ સ્વામી મહારાજ મેનેજમેન્ટ. આ સ્વામીએ પોતે કાર્ય કરી બતાવ્યું છે. એવું ટાઈમ મેનેજમેન્ટની અંદર અત્યારે ટાઈમ મેનેજમેન્ટની અંદર બધા શું કહે છે, જ્હોન અડાયર નામના એક લેખકે ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે. એની અંદર એણે સિદ્ધાંત આપ્યો છે કે ડાયરીઝ આર એસેન્શિયલ ટૂલ્સ ફોર ટાઈમ પ્લાનર્સ. કે ટાઈમ પ્લાનિંગ કરવું તો ડાયરી છે ને આવશ્યક વસ્તુ છે. ઇટ ઇઝ એન એસેન્શિયલ ડિસિપ્લિન ટુ કમ્પાઇલ એ પ્રોગ્રામ ફોર ધ ડે. કામને આપણે સારી રીતે પહોંચી વળવું હોય તો તમારે એને લખવું. આ સિદ્ધાંત ટાઈમ મેનેજમેન્ટની અંદર બધા કહે છે. ડેન કેનેડી નામના એક ટાઈમ મેનેજમેન્ટના નિષ્ણાતે એવું લખ્યું, ધ મોર ડિટેલ્સ યુ ગેટ ઓન પેપર્સ ધ ફ્યુઅર યુ મસ્ટ રિમેમ્બર્સ એન્ડ વરી એબાઉટ. જેટલું તમે લખી નાખો ને એટલી ચિંતાથી મન તમારું મુક્ત થઈ જાય. એને કારણે ધીસ ફ્રીઝ યોર માઇન્ડ અપ ફોર મોર ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. એને લીધે બીજા અગત્યના કામમાં તમારા મનને તમે પરોવી શકો. એકવાર લખી નાખ્યું એટલે ભાઈ એને સંભાળવાની ચિંતા નહીં, લખેલું છે ને વંચાશે. તો બધું જ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ માટે આ કહે છે કે તમે ડાયરી રાખો, ટુ ડુ લિસ્ટ બનાવો. બાપાએ 95 વર્ષમાં એક ડાયરી રાખી નથી. બોલો કોઈ ટુ ડુ લિસ્ટની વાત નહીં. આપણે લિસ્ટ રાખીને ફરતા ને આપણને એ યાદ કરે પેલું કર્યું કે નહીં. લો તો આજના મેનેજમેન્ટની અંદર જે ખૂટે છે એ બધું સ્વામી બાપાના મેનેજમેન્ટમાં દેખાય છે. એ કોઈ ડાયરી વગર એક સાથે કેટલા કાર્યો બાપા કરતા હોય છે. 4 જુલાઈ 1998ના દિવસે ધીસ વેરી ડે, આ જ દિવસ આજે 4 જુલાઈ છે. સ્વામી બાપા બાયપાસ સર્જરી કરવા ઇન્ડિયાથી નીકળેલા, સીધા જ પહેલી વાર લંડન રોકાયા વગર અમેરિકા જવાના હતા. પ્લેન અહીંયા ખાલી 2-2.5 કલાક પૂરતું રોકાયું. 12 વાગે લેન્ડ થયું, 2:15 વાગે ટેક ઓફ થયેલું. એમાં બાપા પોતે સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કરવાની અંદર જે કંઈ અડધો-પોણો કલાક બધો જાય પછી બાપા પરવારીને બેઠા અને પરવાર્યા પછી એક કલાક રોકાયા. 1 કલાકની અંદર સ્વામી બાપાએ 12થી પણ વધારે કામો આટોપી લીધેલા. સ્વામી પોતે ત્યાં આગળ જેવા બેઠા પરવારીને ત્યાં જ આત્મ સ્વરૂપ સ્વામીએ ફોન આપ્યો કે કનુ બારોટ આપણા કાર્યકર, એમની પુત્રી ધામમાં ગઈ, બાપા આશીર્વાદ આપો. બાપા એને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી એ વખતે સામે યુવક હતા નૈનેશ ટી પટેલ, 1000 પાઉન્ડની ટિકિટ ખર્ચીને બાપાને દર્શન કરવા અંદર ગયો હતો. તો બાપાએ એને બોલાવીને મમરાનો પ્રસાદ આપ્યો કે લે તું દાખલો કરીને આવ્યો છે. તો બીજા બધા યુવકો હતા, બાપાએ બોલ્યા કે આવી જાઓ બધા, લો તમે બધા પ્રસાદ લો. યુવકોને થોડીક વાતો કરી. કેટલાક સંતો એરપોર્ટ ગયા હતા પણ અંદર એન્ટ્રી નહોતી મળી. કેટલાક અહીંયા મંદિરમાં હતા. બાપા કે લાવો બધા જોડે ફોન ઉપર વાત કરી લઈએ. કલાકનું રોકાણ છે પણ બાપાએ એરપોર્ટની બહાર જે સંતો હતા, સુખમુનિ સ્વામી વગેરે, તેમની જોડે વાત કરી. બાપા કે તમને દર્શન થયા નહીં, અમારા પણ પ્લેનના દર્શન થાય એટલે મહારાજના દર્શન આવી ગયા. તમ સ્નાનમ અમ સ્નાનમ એમ કહીને બધી વાતો કરી. પછી મંદિરમાં બધા સંતો હતા, એક પછી એક બધા સંતો જોડે વાત કરી. મુનિરાજ સ્વામી જોડે વાત કરી કે તમે મંદિરમાં રહીને સેવા કરો છો, આશીર્વાદ છે. ત્યાર પછી મંગલતીર્થ સ્વામી એમની જોડે વાત કરી. સ્વામી એમને મંગળિયા ભાઈ તરીકે બોલાવે છે. બાપા કે ઠાકોરજીને તમે પ્રાર્થના કરજો તબિયત અમારી સારી રહે. તે વખતે વિશ્વ પ્રકાશ સ્વામી પૂજારીમાં હતા. બાપા કે પૂજારી કેમ છે, વિશ્વમાં પ્રકાશ થઈ ગયો એમ કહીને એમની જોડે. બાપાની ખાસિયત કેવી પાછી, ખાલી ફોન ઉપર હાઈ હેલો નહીં, એનું નામ, એનું સેવાનું કાર્ય, એની જે કંઈ વિશેષતા બધાને આવરીને બાપા બોલે પાછા. અને આવા સંજોગોની અંદર ભક્તિ વલ્લભ સ્વામી જોડે વાત કરીને એમને આશીર્વાદ આપ્યા. એ વખતે યોગ વિવેક સ્વામી હતા. બાપા કે પ્રોફ કેમ છે, સારું છે ને. પછી મનોહર મૂર્તિ સ્વામી આવ્યા. બાપા કે બાળકોને મનોહર મૂર્તિ મળી છે એટલે બાળકો રાજી થતા હશે એમ કરીને એક સંતની વિશેષતા નાની મોટી એ કામ પૂરું કર્યું. ત્યાં લેસ્ટરના મંદિરનો પ્લાન મુકાયો તો બાપા એ પ્લાનનો બધો વિમર્શ કર્યો. ત્યાં પાછા પંડિત જસરાજ આવ્યા, એમની જોડે મુલાકાત. બાપાએ એમ બાપાના 2 હાથ પકડીને બાપાને કે મારા માથે હાથ મૂકો. બાપાએ આશીર્વાદ આપ્યા. એમનું પૂરું થાય ત્યારે એર ઇન્ડિયાનો આખો અધિકારીઓનો વર્ગ એ બાપાના દર્શને આવ્યો. બાપા એમને આશીર્વાદ આપ્યા. એ પૂરું થયું ત્યાં વળી પાછો પ્લાન બાપા જોવા બેઠા. એમાં ઠાકોરજી પધરાયા, પુષ્પો છાંટ્યા. એ પૂરું થયું તો 500 હરિભક્તો લંડનના, તમે બધા હશો એમાં, એ લોકોએ પોતાની સહીઓ કરીને બાપાને કાગળ મોકલાવ્યો હતો કે અમે તો આવી શક્યા નથી પણ અમારી આ સહીઓ આવી છે, અમે આવ્યા છે, માનજો. બાપા કે લાવો એની ઉપર હસ્તાક્ષર કરી આપીએ. તો બાપા એની ઉપર પોતાના આશીર્વાદ લખી આપ્યા. તો એવા 500 જેટલા યુવકોએ સહીઓ કરીને કાગળ મોકલેલો. તો બાપાએ કહ્યું લાવો એની ઉપર હસ્તાક્ષર કરી આપીએ. આપણે તો આ વખતે કાગળ કહ્યું મૂકને એક બાજુ કે અત્યારે ક્યાં પ્લાનમાં જો લઈ આવ્યો વચ્ચે. પણ બાપા એની ઉપર પાછા હસ્તાક્ષર લખી આપ્યા. એ પૂરું થયું ત્યાં કીથ વાઝ આવ્યા.
એને એ દિવસે ફોરેન મિનિસ્ટર મિસ્ટર કુક જોડે મિટિંગ હતી, પણ એ મિનિસ્ટરની જોડે મિટિંગ પડતી મૂકીને બાપા માટે આવ્યા હતા. તો સ્વામી એમની જોડે વાતો કરી. એમણે પાછા જાત જાતના પ્રોબ્લેમ કાઢ્યા કે આ મિલેનિયમ ડોમનું શું છે, પછી વાળા કે ભારત અણુ ધડાકો કરે એનું શું છે, અને પછી ટોની બ્લેરને આશીર્વાદ આપજો કે રાજ હારું કરે. એટલે બધી ચર્ચાઓ બાપા એમની જોડે કરી. ઊભા થતા હતા ત્યાં ધાણીનો હાર પહેરાવ્યો સંતોએ કે બાપા હરિભક્તે ધાણીનો હાર તમારા માટે મોકલ્યો છે. બાપાએ હાર અંગીકાર કર્યો. પછી બાપાએ કહ્યું કે રવિ સભાની અંદર આ હાર છે તો ધાણી આમાંથી બધાને રવિ સભાના પ્રસાદમાં વહેંચજો. અને વ્હીલચેરમાં બેસી અને બાપા નીકળતા હતા ત્યાં નૈનેશ પટેલે રેકોર્ડ ધર્યો, બાપા યુવક મંડળને આશીર્વાદ લાઈવ આપો. કે બાપાએ વ્હીલચેરમાં જતા યુવક મંડળને આશીર્વાદ આપ્યા. 1.25 કલાકની અંદર લગભગ 15 કામ પૂરા કરી અને બાપા અહીંયા લંડનથી વિદાય લીધી. કોઈ ડાયરી વગર આ ટાઈમ મેનેજમેન્ટ બધું બાપા કરે. ડાયરીવાળો કલાકમાં 12 કામ ન કરે, બોલ. અને જુદા 12 કામ પાછા. વકીલ 12 કામ કરે પણ એને વકીલાતના જ 12 કામ હોય. એન્જિનિયર 12 કામ કદાચ કરે તો એને એન્જિનિયરના જ 12 કામ હોય. આ તો ડિફરન્ટ વેરાયટી બધી. પણ કેવું સ્વામીનું મેનેજમેન્ટ. તો જે ખૂટતી કડીઓ છે આજના મેનેજમેન્ટમાં એ બધું બાપાના જીવનની અંદર આપણને દેખાય. આવી તો ઘણી બધી એમના મેનેજમેન્ટની આ બધી વિશેષતાઓ એ આપણા જીવનની અંદર આપણે જોઈએ છીએ. અને પ્રુવન મેનેજમેન્ટ, લોકોએ મોહર મારી છે કે સ્વામી જેવું મેનેજમેન્ટ કરે છે એવું અમે પણ કરી શકતા નથી. મુંબઈની અંદર પૂર્વ શેરીફ એટલે મેયર જેવો હોદ્દો કહેવાય, એ પૂર્વ શેરીફ તરીકે રહી ચૂકેલા મોટા ઉદ્યોગપતિ મોહનભાઈ પટેલ, એમણે પોતે સ્વામી બાપાનું કાર્ય જોયું, જીવન જોયું, અને પોતે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ also a man of modern management. The manner in which over the quarter of a century his missions have not only increased in numbers but expanded in terms the output of work and now located at flung places of the globe, sometimes each away from the other by thousands of miles, speaks volumes of his ability to perceive things all at once and to manage a multitude of situations at a time. એક સાથે આટલા બધા કાર્યો દેશ વિદેશની અંદર પ્રમુખ સ્વામી આજ કેવી રીતે કરી શકે છે એ કહે છે કે આશ્ચર્ય છે. ઇવન ઇફ વન ઇઝ નોટ એ રિલિજિયસ પર્સન, કદાચ કોઈ ધાર્મિક ના હોય, પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ માનતો ના હોય, તો પણ ઇવન ઇફ વન ઇઝ નોટ એ રિલિજિયસ પર્સન, there is a lot to learn from Swamiji in respect of good and efficient management at all that we do, maintaining personal relations with persons, small and great, maintaining calm in face of crisis and adversity, and above all, pursuing the purpose of one's life mission with a sense of dedication, determination, and steadfastness. For a safe-looking, mild, and simple appearing man, Pramukh Swami Maharaj is a vast source of energy, a fountainhead of great ideas, and an epitome of dynamism, propelling him and his followers to implement them. કે મેનેજમેન્ટની અંદર જે કંઈ શીખવાનું છે ને એ બધું પ્રમુખ સ્વામીમાંથી શીખવા મળે એવું છે. જે મેનેજમેન્ટ કરે છે એને અનુભવ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા ગુરુ પૂનમના દિવસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોરના ડાયરેક્ટર રવિચંદ્રન આવેલા, અને પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે એમને મળ્યા અને બાપાને એમણે જે રીતે જોયા અને એનું વર્ણન કરતાં એમણે લખ્યું કે ધીસ ઇઝ વોટ વી ડોન્ટ ટીચ એટ IIM. અમારી મેનેજમેન્ટની ઇન્સ્ટિટ્યૂટમાં અમે જે શીખવતા નથી એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે છે. ટુ કેર ફોર પીપલ, લોકોનું ધ્યાન રાખવું. વી કેર ફોર ધ ઇન્ટેલેક્ટ, but to care for people is more important. I can't imagine a person so high at this level can give so much attention to detail and can do so much micromanagement. આટલું ઝીણવટભર્યું કામ આટલી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. કારણ કે એ સાહેબના જાજરૂમાં ફ્લશ પણ પાણી બરાબર આવે છે કે નહીં એનું ધ્યાન બાપાએ રાખે. આખી રાત ટ્રાવેલિંગ કરીને આવેલા તો બાપાએ કહ્યું હતું કે એમને થોડુંક સુવાડજો કે જેથી એમના ડ્રાઈવરને રાહત રહે, કારણ કે ડ્રાઈવરે ભેગો જાગ્યો હોય ને પાછો. તો આ બધું જે નાનું નાનું ધ્યાન રાખ્યું બાપાએ એમનું, એ બોલી ઉઠ્યા કે આવું માઇક્રો મેનેજમેન્ટો અમે પણ કરી શકતા નથી. તો આ રીતે સ્વામી બાપાનું જે મેનેજમેન્ટ છે એ અનુભવપૂત મેનેજમેન્ટ. તો આટલા માટે આવા તો ઘણા બધા રીઝન્સ છે,
પણ સ્વામી બાપાના જીવનમાંથી આપણે આપણો વ્યવહાર કેવી રીતે ચલાવવો, આપણું કુટુંબ, આપણી દુકાન, આપણું ગેસ સ્ટેશન હોય તો એ, આપણી પોસ્ટ ઓફિસ હોય તો એ, છેવટે આપણે તો પોતે હાલવાનું છે, કંઈ ના હલાવતા હોઈએ તો એ બધાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ સ્વામીના જીવનમાં દેખાય છે. તો એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ બિગિન વિથ હિઝ હ્યુમન મેનેજમેન્ટ. કારણ કે આફ્ટર ઓલ મેનેજમેન્ટ સ્ટાર્ટ્સ વિથ મેન. મેનેજમેન્ટનો સ્પેલિંગ તમે લખો તો પહેલું શું આવે છે એમાં? MAN. એઝ ઇમ્પ્રુવમેન્ટ સ્ટાર્ટ્સ વિથ આઈ. સુધારો હંમેશા આઈથી શરૂ થાય, પોતાથી. લોકોને એમ લાગે કે બીજાએ સુધરવાનું છે, પણ શરૂઆત આપણાથી કરવાની હોય છે. તો ઇમ્પ્રુવમેન્ટ જેમ આઈથી શરૂ થાય એમ મેનેજમેન્ટ એ મેનથી શરૂ થતું હોય છે. તો એ અગત્યની વસ્તુ છે. જો હ્યુમનનું મેનેજમેન્ટ બરાબર થાય, મેન મેનેજમેન્ટ બરાબર થાય, તો બાકીનું બધું બરાબર થઈ જાય છે. કારણ કે માણસ બધું મેનેજમેન્ટ કરે છે. એકવાર એક મલ્ટીનેશનલ કંપનીના CEOને પૂછ્યું કે તમે તમારી કંપનીમાં શું બનાવો છો? ત્યારે એ કંપનીના CEOએ કહ્યું કે અમારી કંપનીમાં અમે બૂટ બાંધવાની દોરીથી લઈને કાંઈ બનાવતા નથી, કે કશું જ અમે બનાવતા નથી, હું માત્ર માણસો બનાવું છું, અને માણસો આ બધું બનાવે છે. કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેન ઇન મેનેજમેન્ટ એ બહુ જ છે. માનવ પ્રબંધન, હ્યુમન મેનેજમેન્ટ એ જો બરાબર થયું ને તો બધું બરાબર થઈ જાય. એટલા માટે અમેરિકન પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટ એવી વાત લખી છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગલ ઇન્ગ્રેડિયન્ટ ઇન ધ ફોર્મ્યુલા ઓફ સક્સેસ ઇઝ ટુ નો હાઉ ટુ ગેટ એલોંગ વિથ પીપલ. સફળ થવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગલ ઇન્ગ્રેડિયન્ટ ઇન ધ ફોર્મ્યુલા ઓફ સક્સેસ એ શું છે? બીજા સાથે કેવી રીતે કામ કરવું અને બીજા સાથે કેવી રીતે કામ લેવું, એ જ મોટી ફોર્મ્યુલા છે સફળ મેનેજમેન્ટની. તો આ હ્યુમન મેનેજમેન્ટની વિશેષતા છે. મોટી વાત એ છે, અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા એક સર્વે કરવામાં આવે કે માણસો નોકરીઓ કેમ ગુમાવે છે, ફાયર કેમ કરવામાં આવે છે. સારી નોકરી હોય પણ કાઢી મૂકવામાં આવે, સારો બિઝનેસ હોય પણ પડી ભાંગે. સત્સંગની અંદર ઘણીવાર કે સેવા કેમ ગુમાવે છે માણસ. તો એનો સર્વે કર્યો તો ખબર પડી કે જેટલી વ્યક્તિઓને કામની અણઆવડતને કારણે નોકરીઓ ગુમાવવી પડે છે, એના કરતાં ડબલ વ્યક્તિઓને બીજા જોડે કામ કરી શકવાની આવડતના અભાવે નોકરી ગુમાવવી પડે. હોય ટેલેન્ટેડ માણસ, હોય કેપેબલ, બુદ્ધિશાળી, પણ બીજા જોડે કામ કરી શકે એવો ના હોય, એટલે પછી એને કાઢવો પડે કે ભાઈ તું જા, બીજા ધરખા રે અમારે. તો જો આ હ્યુમન મેનેજમેન્ટ એની આટલી બધી મહત્તા એ મેનેજમેન્ટની અંદર બતાવવામાં આવે છે. કોઈ પણ આપણે કામ કરવાનું છે તો માણસો સાથે રહીને જ કરવાનું છે, એટલે એને મેનેજ કરવો એ અગત્યનું છે. રસોઈ સારી જમવી હોય તમારે તો રસોઈ બનાવનારા જોડેના સંબંધો સારા જોઈએ કે ન જોઈએ? મસાલા સારા હોય, અનાજ સારું હોય, ગેસે સારો હોય, પણ જો રસોઈ બનાવનાર જોડેના સંબંધો તંગ થયા તો ભાઈ રસોઈ હરખી બને? તો એ કામ બધા લોકો પાસેથી આપણે કરાવવાનું છે. તમારે મુસાફરી સરખી રીતે પાર પાડવી હોય તો સ્ટિયરિંગ જેના હાથમાં હોય એ માણસ જોડે સંબંધો સારા જોઈએ કે ના જોઈએ? બાકી રસ્તા સારા હોય, ગાડી સારી હોય, વાતાવરણ અનુકૂળ હોય, પણ ડ્રાઈવર જોડે બગાડ્યું તો પછી મુસાફરીમાં કેવી મજા આવે? એટલા માટે હ્યુમન મેનેજમેન્ટ, કારણ કે બધું કામ આપણે માણસ સાથે રહીને કરવાનું છે. તમારે કપડું ધોવું હોય તો પાણીની જરૂર પડવાની. હવે પાણી સ્વચ્છ હોય તો કપડું સ્વચ્છ થશે, પણ પાણી ગટરવાળું હોય તો હશે. એના કરતાં મેલું કરીને ઊભા થશો તમે. સાબુ ઘસ કરો તો કંઈ સાબુથી શુદ્ધ ઓછું થવાનું, પાણી જરૂરી છે. એમ કોઈ પણ કામ આપણે કરવાનું છે, કુટુંબમાં, નોકરીમાં, વેપારમાં, ધંધામાં, સમાજમાં, સંસારમાં, આફ્ટર ઓલ માણસનો ઉપયોગ લઈને કામ કરવાનું છે. એટલા માટે એને સારી રીતે મેનેજ કરવા એ બહુ જરૂરની વસ્તુ છે. પરંતુ એ જેટલું જરૂરી છે ને એટલું અઘરું એ છે પાછું. આ માણસને મેનેજ કરવા એ ભારે કામ છે. બિઝનેસ મેનેજરે જ વાત લખી છે કે ઇટ ઇઝ નોટ ધ બિઝનેસ દેટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ ઇઝ ધ પીપલ. ધંધો ચલાવવો અઘરો નથી, આ માણસો સંભાળવા નહીં અઘરા છે. ઇટ ઇઝ નોટ ધ બિઝનેસ દેટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ ઇઝ ધ પીપલ. એક જણ તો એવો કંટાળ્યો છે આ માણસોનું મેનેજમેન્ટ કરવામાં, એ તો એવું બોલી ગયો કે પીપલ આર જસ્ટ અ બ્લડી ન્યુસન્સ ઇન ધીસ ફેક્ટરી. ધ સુનર વી ગો ઓવર ટુ રોબોટિક્સ ધ બેટર. વહેલામાં વહેલી તક આ રોબોટ આવી જાય ને તો સારું છે કે આ માણસોથી તો હેરાન પરેશાન થઈ જવાયું. તો આ મેનેજમેન્ટ કરવું અઘરું છે, કારણ કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. તમારી જોડે રમવા આવ્યો અને ઝઘડો કરીને જાય, બોલો એવો.
કાંઈ ખબર ના કહેવાય શું ક્યારે શું કરશે. બ્રિટિશ વેધર જેવો છે, દાડામાં 3 રંગ બતાવે તમને, બોલો. એટલે મેનેજમેન્ટ એ અઘરો છે. પિતાએ પુત્રીનું મેનેજમેન્ટ ને પુત્રનું મેનેજમેન્ટ કરવું, પતિ પત્ની એકબીજાનું મેનેજમેન્ટ કરવું, કેટલું બધું અઘરું પડે છે માણસને. વોલ્ટ ડિઝની, દુનિયાનો પહેલો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવનાર માણસ પણ એ શું બોલ્યો કે મારી આટલી બધી ખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞાનું પાલન કરાવવામાં મને સહાયરૂપ નીવડતી નથી, ત્યારે લાગે છે કે જગ વિખ્યાત થવામાં બહુ માલ નથી. કે આખી દુનિયા મને ઓળખે છે, પણ હું મારી દીકરી જોડે મારું કયું કરાવી શકતો નથી, તો મને લાગે છે કે વિશ્વ વિખ્યાત થવામાં બહુ માલ નથી. જો આ હ્યુમન મેનેજમેન્ટ અઘરું પડે છે. શાહજહાં ખુર્રમ, તાજમહેલ બનાવનારો માણસ, પણ એના દીકરાએ એને કેદમાં નાખ્યો ને પાણીનું પવાલું માગે છે પોતાના દીકરા પાસે શાહજહાં, અને એ ઔરંગઝેબ રિફ્યુઝ કરે છે, નહીં મળે તમને. અને એ વખતે આ શાહજહાં બોલે છે, ઓનલી યસ્ટરડે આઈ વોઝ ધ માસ્ટર ઓફ 900,000 ટ્રુપર્સ and today I am in need of pitcher of water. Praised be the Hindus who gives the water to their dead, and my dormant Muslim son refuses his living father. કે કાલે તું હજી 9 લાખ સૈનિકોનો સેનાપતિ હતો અને આજે પાણીના પ્યાલા માટે ટળવળું છું. હિન્દુઓને ધન્ય છે કે મરેલા બાપના મોઢામાં ગંગાજળ નાખે છે, આ જીવતાને પવાલું પાતો નથી. કે જો આ હ્યુમન મેનેજ, તાજમહાલ બાંધવો સહેલો છે, પુત્રને મેનેજ કરવો અઘરો છે. આ હ્યુમન મેનેજમેન્ટ એ અગત્યનું છે, પણ એટલું જ અઘરું પણ છે. આજે પતિ પત્નીના સંબંધોમાં કેટલી તંગદિલી તમે જુઓ તો એ સંબંધો હરખા રહ્યા નથી. રશિયાનો ઋષિ કહેવાય, ગાંધીજીનો ગુરુ લિયો ટોલ્સ્ટોય, એણે પોતે લખ્યું કે જિંદગીમાં એક દિવસ પણ, એક વાર પણ મારી પત્નીએ મને જો સારા શબ્દોથી બોલાયો હોત તો એના સ્મરણ માત્રથી હું આખી જિંદગી કાઢી નાખત, પણ મારું આખું જીવન પત્નીના હાકલા પડકારા સાંભળવામાં જ ગયું છે. મારા કિંમતી વર્ષો મેં મારી પત્નીને મનાવી લેવાના વ્યર્થ પ્રયત્નોમાં વેડફી માર્યા છે, તેમ છતાંય એક સારો શબ્દ હું જિંદગીમાં ન સાંભળી શક્યો, તે ન જ સાંભળી શક્યો. વોર એન્ડ પીસ નવલકથા લખી, દુનિયાના યુદ્ધો શાંત કરવાની શિખામણો આપી સહેલી છે, ઘરના યુદ્ધ શાંત કરવા અઘરા પડે છે. તો આ હ્યુમન મેનેજમેન્ટ સહેલું નથી, એ અઘરું છે. એટલા માટે લખ્યું છે એક ચિંતકે તો કે મૂંગી પત્ની બહેરો પતિ આદર્શ દંપતી. પત્ની મૂંગી જોઈએ અને પતિ બહેરો જોઈએ તો હરખું હાલે એવું છે, બાકી આડી ધડાધડી સિવાય કંઈ અંત જ નથી. એક ચિંતક તો એટલો કંટાળી ગયો, તેણે ત્યાં સુધી લખી નાખ્યું કે જિંદગીની અંદર બધા મૂર્ખ નથી હોતા, કેટલા કુંવારાય હોય છે. કે તો આ ભેગા થઈને હરખું રહેવું, હરખું હલાવવું એ માણસ માટે અઘરું છે. દરેક સંબંધોમાં તિરાડ, દરેક સંબંધોમાં રાડ. એકવાર એક કુંભારના ખોરડા આગળ મોટી માણસોની ભીડ જમા થઈ ગયેલી, એટલે એક વટે માર્ગીએ પૂછ્યું કે આટલા બધા માણસો કુંભારના ખોરડા આગળ કેમ ભેગા થયા છે? તો કોકે કહ્યું કે આ કુંભારના સાસુ ધામમાં ગયા છે. કે તો પેલા વટે માર્ગીએ પૂછ્યું કે કુંભારના સાસુ કઈ સમાજમાં એટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા કે આટલા બધા માણસો મરી ગયા ભેગા થયા છે, અને એ સાસુ ધામમાં કેમ ગયા? તો કે કુંભારના ગધેડાએ લાત મારી, એને લીધે કુંભારના સાસુ ધામમાં ગયા છે, એટલા બધા માણસો ભેગા થયા છે. તો પણ કે એના સાસુ એટલી મોટી હતી કે આટલા બધા ભેગા થઈ ગયા? કે ના ના, કે આ તો પેલા ગધેડા લેવા પડાપડી કરે છે, કે આ કામનો છે. કે સમજ્યા બધા? તો હવે કેટલું હ્યુમન મેનેજમેન્ટ આ બધું વકર્યું છે અત્યારે. તો એના માટે હવે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણા માટે આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજે જુઓ કેવું હ્યુમન મેનેજમેન્ટ કર્યું છે. નવા જૂના, બાળક કે વડીલ, ગરીબ કે તવંગર, સાક્ષર કે નિરક્ષર, બાઈ હોય કે ભાઈ હોય, બધાનો આદર, બધાનો પ્રેમ, બધાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે કે નહીં? એકવાર અમદાવાદની અંદર બાપા મંદિરમાંથી વિદાય લેતા હતા, અને એક છોકરો થાંભલાને વળગીને રડતો હતો. સંતોએ જોયું એટલે એને પૂછ્યું, એટલે કેમ રડે છે? કંઈ વસ્તુ ખોવાઈ, મા બાપથી છૂટો પડી ગયો? કે ના ના, એવું કાંઈ નથી. તો કે રડવાનું કારણ? કે બસ બાપા હવે મંદિરમાંથી જાય છે ને. હવે બાપાએ રોજ કે એને ચોકલેટો ખવડાવી નહોતી, રોજ માથે હાથ મૂકીને આશીર્વાદ નહોતા આપ્યા,
રોજ એની જોડે દડો લઈને રમ્યા નહોતા, પણ એ બાળક રડવા લાગ્યો. આજે દુનિયામાં તમે જુઓ, ઘરમાંથી વડીલો જાય ને છોકરા રાજી થાય, આજ ખરફ્યુ છૂટ્યો કે એ રાહ જોઈને બેઠા હોય કે આ બાપ બહાર નીકળે સારું કહેવાય, બોલો. અને અહીંયા બાપો મંદિરમાંથી બહાર નીકળે ને છોકરો રડે છે. અને જેવી નાનાની પરિસ્થિતિ એવી મોટાની પરિસ્થિતિ. આજે કેટલા હરિભક્તો છે દર મહિને એકવાર દેશ પરદેશમાંથી બાપાને દર્શન કરવા સારંગપુર જાય છે કે નથી જતા? મુંબઈમાંથી એવા જનારા 15ને તો હું ઓળખું છું કે દર પૂનમે પ્રમુખ સ્વામી મહારાજ દર્શન આપવાના હોય કે ન આપવાના હોય, પણ સારંગપુર જવાનું એટલે જવાનું, એમના ઉતારાની ભીતને હાથ અડાડીને છેવટે પાછા આવવાનું. આ કેવું હ્યુમન મેનેજમેન્ટ કર્યું છે! નાના મોટા સૌ કોઈનું, ગરીબ તવંગર દરેક વ્યક્તિ એના માટે ફના થવા તૈયાર છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા 2012ની સાલમાં 30મી જાન્યુઆરી, એક જ દિવસે 2 પ્રસંગો બન્યા છે. એક હરિભક્તે બાપાને 1874 રૂપિયા મની ઓર્ડરથી મોકલ્યા હતા. બાપાને લખેલું કે બાપા મારો ગયા વર્ષનો ધર્માદો છે 1874 રૂપિયા, 1874 રૂપીસ. આમાં જો કંઈ પણ ઉમેરવાનું હોય તો તમે મને જણાવજો. હવે 1874 રૂપિયા આખા વર્ષનો ધર્માદો, કેટલી પરિસ્થિતિ એની હશે સામાન્ય, એ આપણે કલ્પી શકીએ. કંઈ મહિનાનો નહોતો, 12 મહિનાના 1800 રૂપિયા. અને એણે બાપાને લખ્યું તમારે કંઈક જોઈતું હોય મને કહેજો, હું કરીશ સેવા. એ જ દિવસે બોરસદના, એટલે મૂળ કાવીટા ગામના દિલીપભાઈ, એમણે બાપાને ફોન જોડીને કહ્યું, થોડાક દિવસ પહેલાં આવ્યા હશે મુંબઈ, બાપે એમને અમુક સેવા કરવાની વાત કરેલી. પછી એને વિચાર આવ્યો દિલીપને કે હું બાપાને વધારે સેવા કરવાની કહેવાની ઈચ્છા હશે પણ મને કહી નહીં શક્યા હોય. એટલે એણે ફોન જોડે કે બાપા ગયા વખતે મળે ત્યારે આટલી સેવા તો મેં કરી દીધી છે, પણ મને એવું લાગે છે કે તમારે મારી જોડે વિશેષ સેવા માગવી હતી પણ મને કહી શક્યા નથી, તો તમે કહો એટલી સેવા હું કરું. બાપાએ કે ના ભાઈ, જે કરીએ બરાબર જ છે. કે ના, કે હજી મારી ઈચ્છા છે તમે કરો. કે અમે નાનું ઘર ચલાવીએ તો અમારે ખબર પડે છે કેવી રીતે ઘર ચાલે, તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો તો અમારે સેવાની જરૂર તો પડે ને, કે તમે મને કહો એ હું સેવા કરું. બાપા કે કાંઈ જરૂર નથી. વર્ષનો 1800 રૂપિયા ધર્માદો જે આપે છે એને પણ સમર્પિત થઈ જવાની ભાવના છે, એ કુરબાન થવા તૈયાર છે. અને જે લાખો રૂપિયાનો વર્ષે ધર્માદો આપે છે એને પણ એ જ ભાવના. આ કેવું બાપાનું હ્યુમન મેનેજમેન્ટ છે! 2009ની સાલમાં બાપા બીમાર હતા અને જસલોક હોસ્પિટલમાં હતા. અબ્દુલ કલામનો ફોન આવ્યો કે બાપા તમારું આ એન્જિયોગ્રાફીનું કાર્ય આજે થવાનું છે, હું 1 માળા એ તમારા માટે કરીશ કે તમારું સ્વાસ્થ્ય સારું રહે. અબ્દુલ કલામ જેવો ખ્યાતનામ વૈજ્ઞાનિક, આટલી બધી ઓનરરી PhDઓ લીધેલી, ભારત રત્નથી વિભૂષિત, એ સ્વામી બાપા માટે માળા ફેરવે એમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે. અને આ સંપ્રદાયનું એક નાનામાં નાનો બાળક પણ બાપાની શતાબ્દી ઉજવાય એના માટે આઈસ્ક્રીમ નહીં ખાવાનો નિયમ લે. આ બાપાનું હ્યુમન મેનેજમેન્ટ છે. આવા નિરક્ષરથી લઈને સાક્ષરનો આદર એમણે પ્રાપ્ત કર્યો છે. તો કેવી રીતે સ્વામી વર્તે છે? કુટુંબની અંદર આપણે 4 જણને હેન્ડલ કરવાના હોય છે, દુકાનમાં 4-5નો સ્ટાફ હેન્ડલ કરવાનો હોય છે, એક મેનેજર તમે હો તો તમારી નીચેના 10-12ને હેન્ડલ કરવાના હોય છે, કોઈ તમે મંડળ ચલાવતા કાર્ય કરો તો આપણે 15, 25, 50 હરિભક્તોને મેનેજ કરવાના હોય છે. તો સ્વામીનું મેનેજમેન્ટ એ આપણા કુટુંબ માટે, ધંધા માટે, સત્સંગ માટે, બધા માટે આદર્શ છે. યસ્માન ન ઉદ્વિજતે લોકઃ લોકાન ન ઉદ્વિજતે ચ યઃ. લોકોને એમનાથી ઉદ્વેગ નથી અને એમને કોઈથી ઉદ્વેગ નથી. બધાની સાથે હળી મળીને સ્વામીએ આ હ્યુમન મેનેજમેન્ટ કર્યું છે. તો કેવી રીતે સ્વામીએ વ્યક્તિઓને સંભાળ્યા છે તો એ આપણે શીખીએ. આપણી દીકરીને, આપણા દીકરાને, આપણા માતાને, આપણા પિતાને, આપણી પત્નીને, આપણા શાળાને બનેવીને, આપણા દુકાનમાં કામ કરતા કર્મચારીને, આપણા ડ્રાઈવરને, આપણા દરવાનીને, આપણા સત્સંગીને કેવી રીતે હેન્ડલ કરવાના છે બધાનો. અને પેઢીઓ સુધીનો આદર પ્રાપ્ત કર્યો છે બાપાએ. નવા જૂના કોઈ મેળ નહીં. આજે નવા જૂના ડંગોરા લઈ લઈને બાપાને દર્શન કરવા આવે અને નાના છોકરાઓ પતંગિયા લઈને જેમ ઉડતા ઉડતા બાપા પાસે આવે છે. તો કેવી સ્કિલ્સ છે એ આપણા ગુરુની. અવર બેસ્ટ ગુરુ એન્ડ ગાઈડ પ્રમુખ સ્વામી છે. એમના જેવો કોઈ આપણને વ્યવહાર શીખવાડી શકવાનું નથી અને એના જેવો કોઈ મોક્ષે આપણને આપી શકવાનું નથી. પણ એ બાપાનું હ્યુમન મેનેજમેન્ટ એ કેવું વિશેષ છે, કેવું વિરલ છે, એની વાતો આટલી પૂર્વ ભૂમિકા પછી આવતીકાલથી આપણે આગળ વધારીશું. બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના પગલે ચાલીને આપણે પણ એમના જેમ વ્યવહાર અને અધ્યાત્મ બંનેને સુધારી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.